ફટાફટ આપણા બધા મિત્રોને બોલાવી લો ને ફટાફટ ખેડૂત આંદોલનના ગ્રુપમાં મંડો જોડવા ઝડપથી, જેથી સારામાં સારું કાર્ય આપણે કરી શકીએ, ફટાફટ કરી શકીએ અને વધુમાં વધુ લોકોને જોડી આપણો નાનો નાનો બિઝનેસ છે, નાની નાની વસ્તુ છે, નાની નાની પ્રોડક્ટ છે, એને વધુમાં વધુ રીતે લોકો સુધી પહોંચાડી શકીએ અને નાના નાના ઉદ્યોગ કરે છે એને, અને અંદરો અંદર આપણી પાસે જો કોઈ મગફળી, ધાણા, જીરું, કપાસ, અલગ અલગ વસ્તુનું જે બી નાનું મોટું બિયારણ છે અંદરો અંદર શેર કરવું છે, કોઈ દવાઓનું નોલેજ શેર કરવું છે, અંદરો અંદર કાંઈ બી વસ્તુ એવી છે જેની લોકોને જરૂર છે અને અંદરો અંદર આપણે બધાને એકબીજાને સપોર્ટ કરવા માટે આજે પાવરફુલ નિર્ણય અને પાકો મોટા પાયે નિર્ણય લઈ લીધો છે. ખેડૂત મિત્ર એસોસિએશન ગ્રુપ અત્યારે જ જોડાઈ જાઓ. 720 280 1500 મેસેજ કરો. હમણાં 1 બાય 1 અહીંયાથી મિત્ર છે એ તમને એની અંદર રિપ્લાય આપવાનું શરૂ કરી દેશે અને લિંક ને બધું શેર કરે છે અને મેં શેર કરું છું. વધીને એકાદ દિવસ થશે, કદાચ અત્યારે તમને નહીં મળે તો 1 કે 2 દિવસમાં તમને હું આરામથી જબરદસ્ત રીતે બધું જ શેર કરવાનો છું, જેથી કોઈ પણ વ્યક્તિ આ વસ્તુથી વંચિત ના રહી જાય. ઘણા બધા લોકો હતા જેને નાના નાના બિઝનેસને મોટો કરવો છે, નાના બિઝનેસને મોટા પાયે ચાલુ કરવો તો પણ સપોર્ટ નહોતો મળતો. તો આવા લોકોને માટે ફટાફટ મેં આપણું જે કોમ્યુનિટી ગ્રુપ છે, આપણી જે વોટ્સએપ ગ્રુપ છે એ ચાલુ કરી દીધું છે. એનાથી પણ વિશેષ વોટ્સએપ ગ્રુપ તો છે જ, પણ એની સાથે સાથે આપણે કોમ્યુનિટી પણ બનાવશું. પણ એની પહેલાં આપણે વોટ્સએપ ગ્રુપમાં ભેગા થઈએ, કેમ કે વોટ્સએપ ગ્રુપ વસ્તુ એવી છે કે એકવાર તમે અત્યારે એડ થઈ જાઓ ને હું કાંઈ બી વસ્તુ નાખું છું તો તમને 100% ઇન ડિટેલ બધી માહિતી મળી રહેશે. પણ એનાથી વિશેષ જો તમારે કોઈને માહિતી જોઈએ છે તો તમારે વધુમાં વધુ લોકોને ભેગા કરવા માટે ઝડપથી આની અંદર જોડવા પડશે. જોડવા જ પડશે, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. ઘણા મિત્રો છે જેને લગભગ નાના ધંધો છે, કોઈ નાની નાની ખેતી કરે છે, ઘણા મિત્રો છે કે જેમને પોતાના બિઝનેસને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવો છે. તો અહીંયાથી અમારી ટીમ છે તમને ફટાફટ લિંક શેર કરી રહી છે. તમે ફટાફટ હેલો મેસેજ નાખવા માંડો. જેટલા લોકો છે 720 280 ને 1500 ઉપર મેસેજ કરવા માંડો, જેથી હું તમને લિંક મોકલું ને એ લિંક અને એ ફોર્મેટ વધુમાં વધુ લોકોને શેર કરજો, જેથી લોકો તમારી ને આપણી સાથે જોડાઈ શકે. નાનો ધંધો છે એ મોટો ધંધો બનાવવામાં પોતાને બધાને હેલ્પ રહે. કેમ કે જ્યાં સુધી કોમ્યુનિટી નહીં હોય, જ્યાં સુધી અંદરો અંદર બિઝનેસ નહીં આપી, અંદરો અંદર હેલ્પ નહીં કરીએ, ત્યાં સુધી આપણે એકબીજાને મદદરૂપ નહીં થઈ શકીએ. આપણા એકબીજાના જે પ્રશ્ન છે, જે આપણા એકબીજાના અલગ અલગ ગંભીર પ્રશ્નો છે, એ બધા પર સોલ્યુશન આપણે બધા એકબીજા ભેગા મળીને કરીશું. તમારો કોઈ પણ નાનો બિઝનેસ છે તો એ પણ તમે પ્રમોટ કરી શકો છો. તમારી પાસે કોઈ ઓજાર છે, તમારી પાસે કોઈ ટ્રેક્ટર છે, તમારી પાસે કોઈ બી વસ્તુ છે કે જેને તમારે સેલ કરવી છે, અથવા તો કોઈ વસ્તુ તમારે ખરીદવી છે, તો આ ગ્રુપની અંદર તમે પોતે ભેગા થઈ અને તમે ફટાફટ આમાં તમારી પોતાની જાહેરાત કરી શકશો. બીજું કે આપણી કોમ્યુનિટી બનાવશું, એમાં તમારી જાહેરાત છે એ હું ફોરવર્ડ કરીશ, જેથી હર હંમેશ માટે આ કોમ્યુનિટીની અંદર તમારો બિઝનેસ છે રિપ્રેઝન્ટ થતો રહેશે. કોઈને હાર્ડવેર હોય, કોઈને નાની શોપ હોય, કોઈને કરિયાણાની દુકાન હોય, કોઈને એગ્રો હોય, કોઈને મેડિકલ સ્ટોર હોય, કોઈને મેડિકલમાં હોલસેલનું હોય, કોઈને દવાઓનું હોલસેલનું હોય, કોઈને ખાતરનું હોય, કોઈને બિયારણની વસ્તુ હોય, કોઈને સેન્દ્રિય ખાતરનું હોય. ઘણા લોકો ગામડે રહીને ઘી જેવી અલગ અલગ પ્રોડક્ટ બહુ બધી સેલ કરે છે, બરાબર. તો એવા ઘણા લોકો છે જેને પોતાની પ્રોડક્ટ સેલ કરવી છે, પોતાની પ્રોડક્ટને બ્રાન્ડ બનાવી છે. તો આવા બહુ બધા લોકો છે જે આ આપણા જબરદસ્ત ખેડૂત મિત્ર એસોસિએશન ગ્રુપમાં અત્યારે જોડાવા માટે ફટાફટ 720 280 1500 મેસેજ કરો તો હું અત્યારે જ મારી ટીમ તમને મોકલાવી આપે છે, લિંક મોકલાવી આપે છે, જેથી તમને લિંક મળી જતા તમે એમાં ગ્રુપમાં એડ થઈ શકશો. તમારા નિયર ડિયર છે એને પણ આ લિંક મોકલી શકશો, જેથી વધુમાં વધુ લોકો આપણા આ અભિયાનમાં જોડાઈ જાય અને એ લોકોને પણ ખૂબ સારી રીતે સપોર્ટ મળી રહે. કોઈ પણ વ્યક્તિ હોય, જ્યાં સુધી કોમ્યુનિટી નહીં થાય, જ્યાં સુધી એક ગ્રુપ નહીં બને, એક જૂથ નહીં થાવ,
બીજું, અંદરો અંદર જ્યાં સુધી બિઝનેસ નહીં આપો, અંદરો અંદર એકબીજાને સપોર્ટ નહીં કરો, ત્યાં સુધી તમે આગળ વધશો નહીં. આ 1000%ની વાત છે. તો તમારે આગળ વધવું હોય તો મારે તમને સપોર્ટ કરવો પડશે, તમારે મને સપોર્ટ કરવો પડશે. એ જ રીતે આપણા નિયર ડિયરના જે મિત્રો છે, જે લોકોને જરૂર હોય, ઘણી વખત એવું બનતું હોય કે આપણે કોઈ વસ્તુ લેવા ગયા, માર્કેટમાં કોઈ વસ્તુ લેવા ગયા અને આપણને ખબર નથી કે એનો ભાવ કયો છે. સમજો, આપણને ખબર નથી એનો ભાવ કેટલો છે, કેટલામાં આવશે, શું છે, આ તે. તો વસ્તુ એવી થાય છે કે આપણને ખેડૂત મિત્રને, મને ખબર છે ત્યાં સુધી નાના નાના મિત્રોને એવું બને છે કે એને ખબર નથી કે આ વસ્તુની પ્રોડક્ટનો ભાવ આટલો છે. એને લઈને એ મિત્રો છેતરાતા હોય છે. જ્યારે આવી કોઈ કોમ્યુનિટી, આવું કોઈ ગ્રુપ હશે, હું એવું નથી કહેતો કે ભાઈ તમે એકબીજા પાસેથી અંદરો અંદરથી લ્યો, બરાબર, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી અંદરો અંદર જે એકબીજાથી ભાવથી જોડાયેલા છે, કોઈ એવું કહેશે કે ભાઈ હું ખેડૂત મિત્ર એસોસિએશન ગ્રુપમાંથી મેં તમારો નંબર લીધો અને મેં તમને ફોન કર્યો છે, તો મને વિશ્વાસ છે કે ભાઈ કોઈ બી નાનો ધંધાર્થી છે કે કોઈ પણ નાનો ખેડૂત છે કે જેને એકબીજાને સપોર્ટ છે, એ જે વધારે પડતું જે કમિશન કે વધારે પડતું જે લોકો છેતરપિંડી કરે છે એવું નહીં થવા દે. મને આવો વિશ્વાસ છે. ને આના માટે જ આપણે ઝુંબેશ ઉપાડી છે. લગભગ 1 કલાકની અંદર 225 કે 229 જણા જોડાઈ ગયા છે. તમે પણ જોડાઈ જાઓ. વધુમાં વધુ જેટલા લોકો જોડશો એટલો ફાયદો રહેશે. બીજું કે આપણે જે કોમ્યુનિટી બનાવી છે એમાં અલગ અલગ સેક્ટર મેં કીધું હતું. મેડિકલ સેક્ટર હોય, દવાઓનું સેક્ટર હોય, એગ્રો હોય, બિયારણ હોય, સેન્દ્રિય ખાતર હોય, આવા કેટલા બધા એવા હોય છે જેને પોતાના બિઝનેસને રિપ્રેઝન્ટ કરવો છે. અને ઘણી વખત આપણે જ એકબીજાને પૂછતા હોય ફોન કરીને કે ભાઈ મારા મમ્મીને અથવા તો કે મારા મમ્મી પપ્પાને કમરનો દુખાવો છે, કે મારા મમ્મી પપ્પાને પેલું છે, અમારે ઘરમાં કોઈ વાસણની જરૂર છે, અમારે ઘરમાં કોઈ મેડિકલની જરૂર છે, અમારે ઘરની અંદર કોઈ એવી પ્રોડક્ટ, જીવન જરૂરિયાતની વસ્તુની જરૂર છે, તો આ લેવી તો લેવી ક્યાંથી? આના માટે આપણે ગ્રુપ બનાવ્યું છે. આના માટે અને એકબીજાના સપોર્ટ માટે. ખાસ કરીને જે લોકો ચાઇના, અલગ અલગ કન્ટ્રીમાં જવા માગે છે અને નવું કંઈક શીખી પોતાના બિઝનેસને ગ્રો કરવા માગે છે ને, આ ગ્રુપ એના માટે છે. આ ગ્રુપ એવા લોકો માટે છે જે કાંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવા માગે છે. 2026ના ગોલ પ્રમાણે પોતે આગળ વધવા માગે છે. 2026નો ગોલ પોતે એચીવ કરવા માગે છે. 2026માં એક એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી ડેવલપ કરવા માગે છે. બીજું કે જ્યાં સુધી એક જૂથ નહીં થાય ત્યાં સુધી, હું રાડો પાડીને કહું છું, જ્યાં સુધી આપણે બધા એક જૂથ નહીં આવીએ, જ્યાં સુધી આપણે બધા કહેવાય ને કે બધા એકબીજાના બાહમાં ખંભે હાથ મિલાવીને જ્યાં સુધી આગળ નહીં વધીએ ને ત્યાં સુધી ખેડૂત કોઈ દિવસ ધનવાન થવાનો નથી. આ ફાઇનલ વાત છે. તો આપણે જ એકબીજાના પાવરફુલી બિઝનેસ સપોર્ટર તરીકે કામ કરવાનું છે. જગદીશભાઈ માંગુકિયા રિક્વેસ્ટ સેન્ડ કરેલી છે. જો તમે કઈક અમારા ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી કઈ કહેવા માંગતા હોય તો તમે લાઈવમાં આવી શકો છો. જગદીશભાઈ માંગુકિયા, ઘણા બધા મિત્રો છે જેને કઈક ને કઈક પોતાનો પ્રશ્ન રજૂ કરવો છે, તો ખાસ આવા લોકોને હું રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે આપણા પ્લેટફોર્મ પર જોડાઈને આજે વધુમાં વધુ લોકોને શેર કરીએ. આપણો એક જ ગોલ હોવો જોઈએ કે આ ગ્રુપની લિંક બને ત્યાં સુધી, મારો ગોલ છે 10,000 એન્ટરપ્રિન્યોર એવા તૈયાર કરવા છે કે બધા અંદરો અંદર બિઝનેસ આપે, અંદરો અંદર સપોર્ટમાં રહી, એકબીજાના ભાઈ, એકબીજાના મિત્રો તરીકે કામ કરે. જગદીશભાઈ જો આવ્યા હોય તો ખાસ જોડાવ. વધુમાં વધુ હું અત્યારે બધાને શેર જ કરું છું, જેટલા બને એટલા લોકોને, લગભગ બહુ બધા મિત્રોને શેર કરી રહ્યો છું. તમે પણ શેર કરો. આપણે ખાલી 15 થી 20 મિનિટ શેરમાં લઈએ, બને તો સારું પડે. તમારો કોનો કયો બિઝનેસ છે ને, હું તમને ફટાફટ, તમે મને મેસેજ કરો 720 280 1500, હું ગ્રુપની લિંક મોકલું અને તમે ભાઈ એ ગ્રુપ ઓપન કરી નાખજો. લોકો એમાં પોતાનો મેસેજ નાખી શકે. તમે જે બિઝનેસ કરો છો ને એ શોર્ટમાં ઇન્ટ્રોડક્શન નાખજો. ભાઈ અમારી ટીમ કહે છે કે 10 વાગે આપણે ઓપન કરશું, ત્યાં સુધી કોઈ ડિસ્ટર્બ ના થાય, બરાબર? 10 વાગે ઓપન કરશું, એમાં તમે તમારો બિઝનેસ નાખી શકો શોર્ટમાં, તમારું નામ, નંબર, અને બને તમારી પાસે કોઈ કાર્ડ કે એવું કઈ હોય તેનો ફોટો મોકલી દેજો, કોઈ બ્રોશર હોય તેનો ફોટો મોકલી દેજો, જેથી વધુમાં વધુ લોકો તમારી સાથે જોડાઈને તમને બિઝનેસ આપે, તમે બીજાને બિઝનેસ આપો. આ માટેનું આજે ખેડૂત મિત્ર એસોસિએશન ગ્રુપ, કાલે વાત થઈ હતી ને આજે નિર્ણય લઈ લીધો કે આ વસ્તુ ઉપર કામ કરવાનું. એમાં 200 ને અત્યારે લગભગ 70 લોકો, કેટલા લોકો જોઈન થઈ ગયા? 230 લોકો આંકડો પહોંચી ગયો છે. વધુ લોકોને શેર કરો ને ફટાફટ મંડો જોડાવા. હું અત્યારે બધાને
એક પછી એક વન બાય વન શેર કરી રહ્યો છું, જેથી લોકોને એકબીજાનો સપોર્ટ મળે. હવે તમને વાત કરું તો આનો મેઇન ઉદ્દેશ્ય અને આનો મેઇન સિદ્ધાંત શું છે કે આપણે કઈ ખેતી કરશું, બીજું આપણે ક્યારે વાવેતર કરશું, ખાસ સપોર્ટ કે આપણે ક્યારે વાવેતર કરવાની જરૂર છે, કયો સમય બેસ્ટ રહેશે, આજ વખતે કયા કયા માવઠાની અસર છે, શું છે. આમાં બહુ બધા મિત્રો છે જેમને લગભગ ઘણી પ્રકારનું નોલેજ હોય છે. કોઈ મિત્ર હોય છે કે જેને ખેતી વિશે બહુ બધું સારું નોલેજ હોય છે, કોઈ મિત્ર એવો હોય છે કે જેને વિદેશ વિશે નોલેજ હોય કે ભાઈ આ દેશમાં આ છે, આ દેશમાં આ છે, આ દેશમાં આ રીતે ખેતી થાય છે, આ દેશમાં લોકો ખેડૂતો આ રીતે આગળ વધે છે, આ લોકો અલગ અલગ કોમ્યુનિટીમાં આ રીતે બિઝનેસ કરે છે. તો આવે અલગ અલગ પ્લાન, આવા અલગ અલગ નાના વિડીયો, શોર્ટ વિડીયો ગ્રુપમાં મૂકી શકશું તો આપણે એકબીજાને નજીક આવી શકશું. આજે આ ડિજિટલ માધ્યમથી લગભગ લાખો લોકો સુધી તો પહોંચી જાય, પણ આપણે આપણા નિયર ડિયર નજીકના લોકો સુધી ના પહોંચીએ. તો એના માટે જ આ ગ્રુપ છે. વધુમાં વધુ જેટલા લોકો છોડાઈ જશે તો કેવું થશે કે ભાઈ નવો કોઈ ટોપિક આવ્યો, નવો કઈ ચર્ચાનો વિષય આવ્યો, તો કોઈ પણ વ્યક્તિ આમાં ખાલી મેસેજ ડ્રોપ કરે તો એના પ્રશ્નના ઉત્તર લગભગ લોકો આપી શકે. તમે વિચાર કરો ખાલી 10,000 લોકો આપણી પાસે હોય એક કોમ્યુનિટી, એક આપણી ખેડૂત મિત્ર તરીકે, તો તમે વિચારો, તમે ધારો એ કરી શકો. 10,000 લોકો હોય એટલે તમે તમારો બિઝનેસ મસ્ત રન કરી શકો. તમે તમારો બિઝનેસને બ્રાન્ડ બનાવવા માંગો, આ 10,000 લોકોમાં તમે શેર કરો ભાઈ મેં આ વસ્તુ પ્રોડક્ટ આ બનાવી છે, મારે આ પ્રોડક્ટ સેલ કરવી છે. 10,000 લોકો ખાલી એક વાર એક મેસેજ કરશે ને તો એ ગેમ ચેન્જ થઈ જશે. તમે ખાલી વિચારો 10,000 લોકો એક વ્યક્તિને, 10,000 લોકો જો 10 વ્યક્તિને શેર કરે ને તો બ્લાસ્ટ થઈ જાય. પણ એક વ્યક્તિને શેર કરે તોય 10,000 લોકો તમારો એક મેસેજ નાખે તો 10,000 થી 12,000 કસ્ટમર તમારી પાસે પહેલા જ દિવસે, પહેલા જ કલાકે, પહેલી જ મિનિટે તમારી પાસે આવી શકે. આના માટે તમારે રીલ્સ બનાવવી પડે. જે રીલ બનાવે એ બિલ બનાવે. તમે તમારો પ્રશ્ન કહેતા થઈ જાઓ, લોકો એની સલાહ આપતા, એના સાચા જવાબ આપતા અને જવાબ આપવા માટે તત્પર છે. હું તમને એક જ વસ્તુ કહું કે તમારે કાંઈ બી દુઃખ પડ્યું, એક સિમ્પલ ઉદાહરણ આપો. તમારે કોઈ નાનું એવું દુઃખ છે અને તમે નિયર ડિયરના કોઈ પણ વ્યક્તિને કહો છો, તો મને ખબર છે ત્યાં સુધી તમારા દુઃખનું, તમારા પ્રશ્નનું લગભગ નિવારણ આવી જાય. તો આ તો આપણા ખેડૂતની કોમ્યુનિટી છે, આ આપણા નાના ધંધાર્થીની કોમ્યુનિટી છે, આ આપણા નાના બિઝનેસમેનની કોમ્યુનિટી છે. કેમ ન મળે તમને પ્રશ્નના જવાબ? મને ખાલી એટલો જવાબ આપો. બીજું કે હું અત્યારે ઉભો લગભગ લોકોને શેર કરી રહ્યો છું. તમે પણ વધુમાં વધુ લોકોને મંડો શેર કરવા, જેથી લોકો સુધી આપણે સહેલાઈથી પહોંચી શકીએ. પંકજભાઈ, ઓલમોસ્ટ લોકોને મોકલી આપ્યું છે. તમે અહીંયાથી આમાંથી જ શેર કરવાનું શરૂ રાખો. મોકલો ને તો ઘણા થઈ જાય. હું મોકલું છું પછી 88 વાળા આવી જાય. આ રાખવાનો, આમાં નહીં મોકલતો. નીચેના જે નંબર આવે ને એમાં મોકલતો જાવ એટલે રિપીટ ન થાય. એક જ મિનિટ. ગોલ, આપણો જે ગોલ છે એ તમને કહી દઉં. વધુમાં વધુ લોકોને, બધા લોકોને સપોર્ટ કરીને લગભગ આ ગોલ સુધી પહોંચવાનું છે. ખેડૂત મિત્ર એસોસિએશન ગ્રુપમાં અત્યારે જોડાઈ જવા ટોપિક છે આપણો. અને એનાથી વિશેષ હું 3 સેન્ટેન્સ લખું છું, બરાબર? એમાં 3 મુદ્દા છે સાહેબ.
આપણી પાસે વેપારીઓને સારા ગ્રાહક મળે, બરાબર? ગ્રાહક, બરાબર? ગ્રાહકોને યોગ્ય અને બધા લોકો એકબીજાના વધુ નજીક આવે. સાચી વાત છે. જેનું શરીર મોટું હોય દિમાગ મોટું હોય. તેનું નિવારણ લાવે. ત્યાર પછીનો અગત્યનો અને છેલ્લો મુદ્દો તમે જેનું હિત ઈચ્છો છો એવાને મોકલો. ફટાફટાનો ફોટો પાડો ને એવા લોકોને મોકલો જેને ખેડૂતને સારા ગ્રાહક જોઈ છે, વેપારીઓને સારા ગ્રાહક જોઈ છે, એને મળી રહે એના માટે ગ્રુપ છે. ગ્રાહકોને યોગ્ય ભાવમાં મળી રહે શું જે વસ્તુ જોઈએ છે એ. બધા લોકો એકબીજાના નજીક આવે, એકબીજાના પ્રશ્નો વધુમાં વધુ લોકો સુધી પહોંચે ને એનું નિરાકરણ આવે, બરાબર? નિરાકરણ. નિરાકરણ લાવે. તમે જેનું હિત ઈચ્છો છો એવા લોકોના ગ્રુપની લિંક શેર કરો અને તમારી પાસે લિંક ન હોય તો ખેડૂત મિત્ર એસોસિએશન ગ્રુપમાં જોડાવા માટે 720-280-1500 ઉપર ફટાફટ મેસેજ કરો. અત્યારે લિંક મોકલીને તમે વધુ લોકોને મોકલો એટલે ફટાફટ લોકો જોડાય. બીજું 230 કે 235 જેવા લોકો જોડાઈ ગયા છે. તો આપણે એકબીજા સપોઝ કે હું નાની એવી દુકાન ચલાવું છું તો મારો જે પ્રશ્ન છે, મારો પ્રશ્ન એક જ હોય કે ભાઈ મારે અલગ અલગ ગ્રાહકો જોઈએ, ઓનલાઈન વાળા ગ્રાહકો જોઈએ, કેવા ઘરે બેઠા બેઠા કઈ મંગાવવું હોય તો આ મેસેજ નાખ્યો કે આ વસ્તુ જોઈ છે, આ મેં વસ્તુ મોકલી પેક કરી. હવે તમારા આજુબાજુના તાલુકામાં આજુબાજુના શહેરમાં ઘણા એવા લોકો હશે જે સપોઝ કે હું ઉપલેટાનો હોય તો મારું ગામ નાગબોદર, મારો તાલુકો ઉપલેટા, મારી ખરીદી બધી ઉપલેટા થતી હોય તો ઉપલેટાના એવા વેપારીઓ, નાગબોદરના એવા ખેડૂતો, મુરખડાના ખેડૂતો, આજુબાજુના ઉપલેટાના આજુબાજુના કોલકી, ઢાક, મેરવદર, અલગ અલગ જે નજીકના પ્રાંતના તાલુકાની આજુબાજુના ગામડાઓ આ બધા સંકલિત ને એક સંગઠન બનાવે. તો સપોઝ કે મારે 10 મણ ઘઉં બિયારણની જરૂર છે અને મારા એક ખેડૂત ભાઈ પાસે 50 મણ બિયારણનું જે ઘઉં છે એ પડેલા છે. તો મારે જોતા હશે તો હું એકબીજાને ફોન કરીશ કે ભાઈ કોઈ પાસે બિયારણ હોય તો વાત કરજે, તારી પાસે હોય તો વાત કરજે. એને કરતા આપણી પાસે એક કોમ્યુનિટી ને આપણી પાસે એક ગ્રુપ હશે. એક જ ક્લિકે જો મેસેજ નાખીએ ને આપણા ગ્રુપમાં 10,000 લોકો હોય આજુબાજુના પ્રાંતના, જો તમે શેર કર્યા હોય તમે જોડ્યા હોય તો એવું બની શકે કે લગભગ કલાકની અંદર આ નિવારણ એક જ કલાકની અંદર મળી જાય. જો તમને એવું લાગતું હોય કે ખરેખર 1 કલાકની અંદર મળી જાય તો આમાં કરો હેલો કે ના ભાઈ મિતભાઈ તમારી વાત સાચી છે, સાચી વાત છે એટલો ખાલી કોમેન્ટ કરી દો. એનાથી વિશેષ એવું નથી કહેતો કે આ ધંધાની વાત. સપોઝ કે કોઈ કારણોસર કોઈ એવી ઘટના બની, ઘણા લોકો મૂંઝવણમાં હોય, તમને એવું લાગ્યું કે મારી નજીકનો મિત્ર કે મારો આ વ્યક્તિ મૂંઝવણમાં છે, તમે એક એઝ અ ફ્રેન્ડ આમાં મેસેજ નાખો કે ભાઈ
તમે ભલે નામ નો નાખો, ગામ નો નાખો, કાંઈ નો નાખો, કે ભાઈ મારો એક મિત્ર આવી મૂંઝવણમાં છે, એ આવું પગલું ભરવા માંગે છે, તો મારે એને શું સલાહ દેવી? સાહેબ, આપણી પાસે 10,000 લોકો હશે ને, તો એમાંથી હું તમને 100% કહું કે ખાલી 2 જવાબ એવા આવશે ને જેનાથી કોઈનો જીવ બચી શકે, જેનાથી કોઈનું કામ થઈ શકે, જેનાથી કોઈ પણ વ્યક્તિ એક્સ્ટ્રા ઓર્ડિનરી બની શકે. તો આવા સેવાના નવા સારા કામમાં કેમ ન જોડાવ? એનાથી વિશેષ તમે તમારી મગફળીનું, તમે તમારા કપાસિયાનું, તમે તમારા તલનું, તમે તમારા જીરુંનું, તમે તમારા દાણાનું બ્રાન્ડ નથી બનાવી, પણ જો બનાવી નાખો, બનાવી અને આ 10,000 એન્ટરપ્રિન્યોરમાં જો તમે રિપ્રેઝન્ટ કરવાનું શરૂ કરો ને, તો હું તમને 100%ની ગેરંટી આપું કે લગભગ 4,000 થી 5,000 કસ્ટમર તમારા રોજ માટે બંધાય છે. આ એક આપણે ઓનલાઈન સ્ટોર, એક ઓનલાઈન બિઝનેસ, ઓનલાઈન ડિજિટલી જે કહેવાય ને કે ગ્રુપ બનાવીએ છીએ, જેમ અલગ અલગ સંસ્થાઓ છે, બીએનઆઈ છે, બિઝનેસ નેટવર્ક ઇન્સ્ટિટ્યૂટ, ઘણા જાણતા છે, જ્યાં પ્રોગ્રેસ અલાયન્સ છે, આવી બહુ બધી કોમ્યુનિટી, પીબીએન પટેલ બિઝનેસ નેટવર્ક, જેમાં લોકો પૈસા ભરીને ઘૂસે, પછી પોતાનો બિઝનેસ રિપ્રેઝન્ટ કરે, પછી પોતાની નીડ કહે, પોતાની આસ્ક કહે, એટલે કે મારે શું જરૂર છે અને હું શું આપી શકું છું, આ બધી રજૂઆત કરે. એમાં લોકો જોઈન થાય, જોડાય, એના પૈસા લે. લોકો 1.5-2 લાખ રૂપિયા આના દે એક વર્ષના. તમે વિચાર તો કરો, દિવસના કેટલા રૂપિયા છે. આ વસ્તુ આપણે ડિજિટલી બિલકુલ ફ્રી ચાલુ કરવાની છે. એ એક ગ્રુપ બનાવવાનું છે. એનાથી વિશેષ કે વેબસાઇટ અને એપ્લિકેશન અંડર પ્રોસેસ છે, જે હું તમારા માટે ફ્રી ઓફ ચાર્જ બનાવડાવું છું. જે આપણા ખેડૂત મિત્રો છે, પુત્રો છે, અને જે ખેડૂત એન્ટરપ્રિન્યોર છે, ડિજિટલ એન્ટરપ્રિન્યોર છે, નાના ઘરના છોકરાઓ છે, જે ભણી ગણીને આઈટી સોલ્યુશનમાં બહુ આગળ વધી ગયા છે, એવા લોકો મને સપોર્ટ કરે છે. એ લોકોએ કહેલું કે મિતભાઈ, જો ખેડૂતો માટે હોય ને આપણા જગતના તાત, જગતના બાપ માટે હોય ને, તો અમે આ તમને ડેવલપમેન્ટ કરવા માટે તમને બધો જ સપોર્ટ કરીએ, તમે કોઈ ચિંતા ન કરો. તો આવા લોકો આપણા સપોર્ટમાં છે. આવા સારા લોકો, આવા આપણા નાના ઘરમાંથી મોટા થયેલા લોકો, નાનેથી કહેવાય ને કે ઝીરોમાંથી હીરો બનેલા લોકો આપણા સપોર્ટમાં હોય તો સાહેબ કેમ ના થાય? ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડીને તમારા એવા ગ્રુપમાં મોકલો જેને જરૂર છે, જેને પોતાના ધંધાને મોટો બનાવવો છે, જેને પોતાના ધંધાને રિપ્રેઝન્ટ કરવો છે મોટા પ્લેટફોર્મ ઉપર. તો લગભગ લોકોએ કીધું છે કે ભાઈ સાચી વાત છે, આપણે આ કરી શકાય. જો આ કરી શકાય ને બધું હોય, તો મને એટલી ખબર પડે કે આપણો એક જ ગોલ હોવો જોઈએ. તમે અત્યારે મેસેજ કરો 700-200. વોટ્સએપમાં રિપ્લાય આપો એમ કે છે કેવિનભાઈ સકપરિયા. કેવિનભાઈ સકપરિયા પાછો અત્યારે મેસેજ નાખો. એમાં એવું છે લગભગ 500-600 મેસેજ 1 કલાકની અંદર આવે છે. એટલે કદાચ અમારી ટીમથી જો મેસેજ ના રિપ્લાય ન આપી શકે તો પ્લીઝ માફ કરજો, એવું ન હોય. પણ વસ્તુ એવી છે કે લોડ એટલો છે, અને બીજું કે લોકોને જરૂરિયાત પણ છે. પણ દુઃખ એ વાતનું છે કે લોકો ગ્રુપમાં જોઈન નથી થતા. સાહેબ, જોઈન થાવ, પેજને ફોલો કરો, પેજને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, જેથી લોકો અત્યારે જોડાય અને આપણા આવા સારા એવા સંકલ્પને સિદ્ધ કરવામાં કામ કરે. વાહ રઘુભાઈ કીધું કે હું હવે તમારું જોઈને બ્રાન્ડ બનાવવાનો છું. પેકિંગ સાથે તમારો સાથ જોશે. થોડો સમયમાં બનાવવું, જાન્યુઆરી સુધીમાં. કોઈ વાંધો નહીં રઘુભાઈ, તમે નહીં, જેટલા લોકો ઓનલાઈન છે, જો કોઈને ડિઝાઇન બનાવી છે, જો કોઈને પેકિંગ બનાવવા છે, જો કોઈને રો મટીરિયલની જરૂર છે, જો કોઈને પેકેજિંગ ડિઝાઇન બનાવવા છે, જો કોઈને ઇન્સ્ટાગ્રામ પેજ બનાવવા છે, જો કોઈને ફેસબુક પેજ બનાવવા છે, જો કોઈને લિંક્ડઇન પેજ બનાવવા, કોઈને વેબસાઇટ બનાવી, કોઈને સ્નેપડીલ બનાવવું છે, સ્નેપડીલમાં તમારે લિસ્ટિંગ કરવું છે, તમારે એમેઝોનમાં લિસ્ટિંગ કરવું છે, ફ્લિપકાર્ટમાં, મિશોમાં લિસ્ટિંગ કરવું છે, એના માટે બધો સપોર્ટ રહેશે. તમે તમારી બ્રાન્ડ બનાવો. લગભગ અત્યારે 72 થી 74 જેટલા લોકો છે જેને પોતાની બ્રાન્ડ બનાવીને કામ ચાલુ કરી દીધું છે. હું તમને કેટલું વર્ષનો કહું છું કે જે રીલ્સ બનાવશે એ બિલ બનાવશે. 100%ની વાત છે. આવું તો 73 લોકોએ સાબિત કરી દીધું છે. 73 લોકોએ ચાલુ કરી દીધું. તમે આમાં ક્યાં છો એ વિચારો. તમે રોજે જો મારી પાસે બેસીને રોજના માટે તમે 1.5 કલાક મને આપો છો, ખૂબ સારી વાત કહેવાય. પણ સાહેબ, એમાંથી તમે જો થોડુંક પણ લઈને નથી જતા, તો હું તમને કહી દઉં કે તમે ખૂબ મોટી ભૂલ કરો છો.
તમે ખૂબ મોટી ભૂલ કરો છો. હું તમને 100% કહું. એનું કારણ છે થોડા થોડા ને નાખજો જેથી બ્લોક ન થયો હોય તો 2 નંબર માંથી નાખજો. ખાસ જે લોકો 720 280 1500 નંબર છે સેવ કરી રાખજો જેથી અમે જે સ્ટેટસ મૂકીએ તમને દેખાય, તમે જે કઈ બતાવવા માંગતો હોય અમે જોઈ શકીએ. તો લગભગ લોકો સાહેબ તમે તમારી બ્રાન્ડ નો બનાવવાના હોય, તમે હું જે તમને શીખવું છું એમાં તમે કઈ ન કરવાનું હોય ને સાહેબ તો હું તમને 100% કહું અત્યારે જ મને અનફોલો કરી નાખજો ને આ ગ્રુપમાં જોડાતા નહીં. એનું કારણ છે જો રોજે તમે 1.5 કલાક આપો છો અને એ 1.5 કલાકમાંથી તમે કાંઈ લઈને નથી જતા ને તો સાહેબ તમે રોજે 1.5 કલાક પ્લીઝ ન બગાડો. તમે તમારું જે બી એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજું કઈ કામ કરતા હોય તો કરવા માંડો. પણ મને દુઃખ એ વાતનું થાય કે રોજે લોકો આવે છે, જોઈન થાય છે, આપણા લાઈવમાં પણ હોય છે, પણ એ કોઈ જો કઈ એક્શન ના લે ને ત્યારે મને દુઃખ થાય. હવે આનાથી આગળની વાત કરવાનું સ્ક્રીનશોટ તો લેવાઈ ગયો છે લગભગ લોકોને, બરાબર છે. તો હવે આના પછીનું નેક્સ્ટ લેવલ શું છે એ તમને કહી દઉં. હું મારી પોતાની વાત કરું ને તમને તો હું જે ગ્રુપમાં છું, હું જે બિઝનેસ ગ્રુપમાં છું એમાં બધા અલગ પ્રકારના સેક્શન છે. બીજું અલગ સિટી વાઇઝ એપ્લિકેશન ની અંદર ચેપ્ટર પાડેલા હોય ને એમાં લોકો જોઈન હોય. કેમાં? એ ચેપ્ટર ની અંદર જે લોકો એમાં જોઈન હોય અને એમાં અલગ સિટી, સપોઝ કે ઉપલેટા, ધોરાજી, રાજકોટના આજુબાજુના કોઈ ગામ હોય, જામનગર હોય, કાલાવડ હોય, આવા અલગ સિટીના ડિવાઈડ કરી દીધા હોય. તમે કાલાવડથી હોય તો તમે તમારો નંબર ને તમારો જે બિઝનેસ છે એ કાલાવડની અંદર આવે. સપોઝ જો હું તમને સમજાવું આપણી એપ્લિકેશન કઈ રીતે. ખૂબ આભાર વિયાભાઈ, મિતભાઈ આખા ગુજરાતમાં એકદમ સાચી માહિતી આપે છે. ખૂબ આભાર ભાઈ. વિવેકભાઈ બનાવો સપોર્ટ મળશે. વાહ ભાઈ વાહ, ફટાફટ 100% ની વાત છે ભાઈ. હવે જો આપણે હું તમને એક વસ્તુ કહું, સપોઝ કે આ આપણી એપ્લિકેશન છે, બરાબર, ખેડૂત મિત્ર કે આપણે જે નામ રાખીએ. હવે આની અંદર એવો ડિવિઝન પાડશું કે તમારો જિલ્લો આવશે, બરાબર, જિલ્લાની અંદર તાલુકો આવશે, તાલુકાની અંદર તમારું ગામ આવશે અને ગામની અંદર ગ્રુપ બનશે. સપોઝ કે મારું ગામ નાગવદર છે, મારો તાલુકો ઉપલેટા છે, મારો જિલ્લો રાજકોટ છે. તો આ નાગવદર ની અંદર આપણા જોડે 40 લોકો જોડાય તો આપણે આનું નામ આપશું. સમજો આ 40 લોકો છે, આને એક આપણે ચેપ્ટર ગણી નાખશું. સપોઝ કે આ ચેપ્ટર નું નામ આપણે ચેપ્ટર 1 એટલે કે ખેડૂત મિત્ર KM, ખેડૂત મિત્ર KMA, બરાબર છે. ચેપ્ટર નું નામ 1 તો KMA ચેપ્ટર 1. કોઈ પણ વ્યક્તિ, સપોઝ કે હું નાગવદર ની છું, મને કોઈ એમ પૂછે આપણે ક્યાંય એવું કઈ યોજીએ એમ બધા ભેગા થાય, ભાઈ કયા ચેપ્ટરમાં છો, તો હું એમ કહું ચેપ્ટર 1 ભાઈ, KMA ચેપ્ટર 1, ખેડૂત મિત્ર એસોસિએશન ચેપ્ટર 1 માંથી. તો ખબર પડી જાય ભાઈ ચેપ્ટર 1 એટલે લગભગ તો નાગવદર વાળાનું જ છે, તો આ ચેપ્ટર 1. એમ સપોઝ કે ઉપલેટાના તાલુકાની અંદર બીજું ગામ તમને કહું, બરાબર, તો ઢાંગ. આ રીતે જે અલગ નામ આવે ગામના, ઢાંગ પછી મેરવદર આવે, આવા અલગ બહુ બધા ગામ આવે. એમ તાલુકા હોય તો તાલુકાની અંદર ઘણા બધા લોકો જોડાતા હોય.
તો જેટલા લોકો અત્યારે લાઈવ છે, તમે જે તાલુકામાંથી છો એ ફટાફટ આ 720, 280 ને 1500 ઉપર તમારો તાલુકો, પેલા તો તમારો જિલ્લો, જો હું અહીં જણાવું છું સાહેબ, તમારો જિલ્લો કયો છે, પછી તમારો તાલુકો કયો છે એનું નામ, પછી તમારું ગામ કયું છે એનું નામ. હવે તમે ભલે તમારું ગામ સપોઝ કે કોઈ ગામ ઢાંક ગામનો છે તો એનો તાલુકો, એનો જિલ્લો કે છે રાજકોટ, એનું ગામ ઢાંક ને એનો તાલુકો ઉપલેટા. તો તમારી આજુબાજુના જો ગામ ને તાલુકા નાન હોય અને એનાથી વિશેષ કે તમારા કોન્ટેક્ટ આ બધા ગામના આજુબાજુના ગામમાં હોય તો તમારે આપણી જે ચેનલ છે, આપણે જે મેં મેસેજ મોકલું છું, અત્યારે તમે મેસેજ કર્યો હું તમને લિંક મોકલું છું, એ લિંક આજુબાજુના ખેડૂત મિત્રો બધા મોકલવાની, આજુબાજુના ગામના. એટલે સપોઝ કે ઢાક ગામમાંથી જો 5 લોકો આવે ને 5 લોકો વિચારે કે આપણા બધા નજીકના મિત્રોને બધાને જોડવા છે અને આપણે કઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરવું છે, આપણે બધાને એક સાથે મળીને ચાલવું છે, તો એ 5 બીજા 25 ને મોકલે. તો તમારા આજુબાજુના ગામ, તમારું ગામ, તમારો તાલુકો, તમારો જિલ્લો અને તમારા આજુબાજુના ગામ એના નામ મોકલો. અને હું ખાસ રિક્વેસ્ટ કરું છું કે આ મોકલો ને એ પહેલા આજુબાજુના ગામના કોઈ કોન્ટેક્ટ હોય, તમારા સગાવાળા ભલે આજુબાજુના ગામમાં કોઈ રહેતા હોય એવા લોકોના લિંક શેર કરી દેજો, જેથી મેં તમને જે હમણાં મેસેજમાં મોકલું છું લિંક એ શેર કરી દેજો, જેથી લોકો વધુ જોડાઈ શકે. અને એમાં આપણે રોજે એવો મેસેજ નાખીશું કે ભાઈ તમે તમારા આજુબાજુના ગામડાઓના નામ એક સાથે લખીને મોકલો. હું હોય તો હું શું લખીને મોકલું કે ભાઈ મારું ગામ નાકવદર, આજુબાજુના ગામમાં આવે તો ઢાક, મેરવદર, ભાયાવદર, કોલકી, બરાબર છે, પછી તલંગણા, હાટફોડી, સમઢિયાળા, મોટા સમઢિયાળા, ખાથરોટા, વાળસડા, ગણોદ, ભરજાંગજાડિયા, આ રીતે તમે પણ 10-12 ગામના આજુબાજુના નામ મોકલવાના. બને તો એવા લોકોને ફટાફટ શેર કરી દેવાનું, જેથી લોકો જોડાઈ શકે. અને જો તમને એને મોકલતા શરમ આવે તેવા લોકોને નંબર મોકલી દેજો, અમે મોકલી દેશું, અમે જોડી દેશું. તમે કોકને હેલ્પ કરશો એટલે 100% કુદરત તમને આપશે. 1000%ની વાત છે. અને કઈ રીતે આપણે નેટવર્ક બનાવશું ને એક આખું, જેથી નેટવર્કની અંદરથી આપણને એકબીજાને બિઝનેસ મળશે, એકબીજાને અલગ અલગ એવી વસ્તુઓની જરૂર પડશે. સપોઝ કે મારે ટ્રેક્ટર વેચવું છે, મારી પાસે આઈસર 285, 385 કે એવું કોઈ ટ્રેક્ટર છે અલગ અલગ હોર્સ પાવર નું, મેં એની અંદર નાખ્યું કે ભાઈ ફલાણું આઈસર ટ્રેક્ટર છે, આટલા હોર્સ પાવર છે, આટલો સમય મેં વાપર્યું છે અને આટલો ભાવ છે, જો કોઈને લેવું હોય તો કેજો. તમે વિચાર કરો 10,000 લોકો હોય અને કાંઈ બી વસ્તુ તમારે ઇવન મોબાઈલ વેચવું હોય ને મોબાઈલ નું બધું ડિટેલ લખીને નાખી દો તો લગભગ ખેડૂત ખેડૂત મિત્ર એસોસિએશનમાં જોડાયેલા હોય ને એકબીજાને એટલો તો વિશ્વાસ હોય જ કે ભાઈ આમાં આપણું લગભગ અહિત ન થાય, એકબીજા ઉપર ટ્રસ્ટ આવે ને. એનાથી વિશેષ કે જેટલા લોકો વધુમાં વધુ જોડાશે ને સાહેબ એટલા લોકોને 100% ફાયદો થશે. તમે ખાલી ટ્રાય કરજો, તમે અત્યારે જોડાઈ જાઓ, તમારે કઈ પ્રશ્ન હોય તો મેસેજ નાખજો. લગભગ લોકો જેને જરૂરિયાત હશે ને એ પોતે મેસેજ કરશે અથવા તો બીજાને શેર કરશે કે ભાઈ આવી તારે કઈ જરૂર હોય તો કે. ઘણી વાર આપણને કોઈ કહેતું હોય કે ભાઈ ક્યાંક 2 વીઘા જમીન વેચાવું હોય તો આપણે લેવી છે, દાર કરાવવો છે, વાય છે થોડીક ઊંડી કરવી છે, પણ આનો કોઈ કોન્ટેક્ટ નથી મળતો, શું કરવું? 2-4 જણાને ફોન કરી પછી વસ્તુ એવી બને કે આપણે કોકને કામ આપી દઈએ, ભાઈ ગાળવાય મંડે, પછી જોવા આવે ને એલા ભાઈ આ કહેવાય તો કરે ને મારી પાસે કોન્ટેક્ટ તો હતો જ આનો, તારે મને કીધું કે તો ખબર પડે ને. હવે કઈ તમારી પાસે તો 500 લોકો હોય તો 500 ને ફોન કરો કે ભાઈ મારે આ જરૂર છે, એના કરતા જો એ બધા લોકો એક જ ગ્રુપમાં હોય તો, જો તમારે જે લોકોની નિયર ડિયર ની જરૂર છે બધા એક ગ્રુપમાં ભેગા હોય તો એક એવું ગ્રુપ કે જ્યાં બધા પોતપોતાના પ્રશ્નોનું નિરાકરણ લઈ શકે અને બધા પોતપોતાનું કામે રાખી શકે. 100% રઘુભાઈ, જે લોકો બ્રાન્ડ બનાવે છે એનું એક અલગ ગ્રુપ કરશું, જેથી જે લોકોને એ બાબતની જરૂર હોય તો એકબીજા મથી શકે. બીજું કે જેટલા લોકો લાઈવ છે એના માટે હું તમને ખાસ કહું કે તમે કદાચ તમને એવું ખચખચાટ અનુભવાતો હશે કે ભાઈ બ્રાન્ડ બનાવી, બ્રાન્ડ એમને બનાવી, મિતભાઈ કહે છે કે બ્રાન્ડ બનાવો,
25, 30, 50,000, 20,000 નો ખર્ચો થાય. એ ખર્ચો નથી કરવો, કાંઈ વાંધો નહીં. આપણે ગ્રાઉન્ડ લેવલ થી, નાના લેવલ થી ચાલુ કરીએ. હવે આવા ઘણા બધા લોકો છે જેને કાંઈ સપોઝ કે હજી બિચારાને ફાવતું નથી અને એને વેચવું છે ભાવથી, તો હું તમારા માટે મિત ગજેરા એક ઓપન ચેલેન્જ આપું કે તમારે તમારી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ સત્વ વેદાના નામથી મારા નામે, મારા જીએસટી નંબરે, મારા ફસાઈમાં મારી બ્રાન્ડિંગ કરીને તમે વેચી શકો. પછી તમને એમ થાય કે ભાઈ મારે મારી બ્રાન્ડ બનાવી છે. આ તમને જેને લોકોને કોન્ફિડન્સ નથી આવતું, જે લોકોને એમ છે કે હું ખર્ચો કેમ કરું, આ વેચાશે કે નહીં વેચાય, તો એના માટેનું છે. તો તમે સાહસ કરવા માંગો છો, ઇકોનોમિકલી ટૂંકા પડો છો, આ રીતે કરી શકો. બીજો ઓપ્શન એવો છે કે તમે બે મિત્રો ભેગા થઈને કરો. ત્રીજો ઓપ્શન એવો છે કે તમે અત્યારે ખાલી મગફળી વેચી દો છો તો એનું સિંગ તેલના ડબ્બા ભરાવો. મારી વાત સમજો, સિંગ તેલના ડબ્બા કોઈ પણ ભરી દેશે, તો એની ઉપર સ્ટીકર લગાડવું હોય ને તો 30 રૂપિયા, 40 રૂપિયાનું સ્ટીકર લાગી જાય. કેટલાનું? વધીને 30 રૂપિયા. હવે તમે 100 ડબ્બા લગાવો તો 2 કે 3,000 રૂપિયા એટલે એક ડબ્બાનો ભાવ થયો. આમાં ક્યાં અઘરું છે? બીજું કે આપણે હજી 500 કે 700 ડબ્બા વેચવાના છે. આમાં કોઈ તમને ક્યાંય આડું આવવાનું નથી, કોઈ તમારી પાસે જીએસટી માંગવાનું નથી, કોઈ પણ વ્યક્તિ તમારી પાસે ફસાઈ લાયસન્સ માંગવાનું નથી. આ 500, 600, 500, 400 ડબ્બા તમે નિયર ડિયર ને જ વેચવાનું છે. એનાથી વિશેષ કે તમને એકવાર ખાલી 200 ડબ્બા વેચાશે ને તો તમને, મને ખબર છે કે તમે 50 નહીં, લાખ રૂપિયાનો ખર્ચો કરશો ને એને બ્રાન્ડ બનાવવા માટે મથશો, એની વેબસાઇટ બનાવશો. આમાં જો તમને હું જે કહું છું એ કાંઈ પણ ખોટી વસ્તુ લાગતી હોય તમે ફટાફટ કોમેન્ટ કરો કે ના મિતભાઈની વાત ખોટી છે. તમને સાહસ નથી આવતું, તમારે એમ કરીને નથી વેચવું, તમે મારા નામે વેચી શકો. મારા નામે નથી વેચવું, તમે બે દોસ્તાર ભેગા થઈને વેચી શકો. બે મિત્રો ભેગા થઈને ન વેચી શકતા હોય તો મેં કીધું એમ 30-40 રૂપિયાનું ખાલી સ્ટીકર બને, સ્ટીકર ચિપકાવી મંડો વેચવા. તમારી ઉપર તકલીફ ત્યારે જ આવે જેથી તમે રોજના 5,000 ડબ્બા વેચો. ત્યાં સુધીમાં સાહેબ આપણે કેપેબલ થઈ ગયા છે, ત્યાં સુધીમાં કોન્ફિડન્સ આવી ગયો છે, ત્યાં સુધીમાં કંપની રજીસ્ટર નહીં, ખરેખર કંપનીના પાયા નાખી દેશો. આમાં કઈ પણ વાત ખોટી લાગતી હોય તો કયો મને, હાલો કરો ફટાફટ મેસેજ નાખો કોમેન્ટ આમાં એટલે ખબર પડે. ઘણા બધા મારા મિત્રો આમાં જોડાય છે અત્યારે. મારા ખાસ મિત્ર એક વિરડિયાભાઈ છે જેને મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અમદાવાદ. અલગ અલગ પ્રકારની બહુ બધી મેડિસિનો, પ્રોટીન પાવડરો બહુ બધું બનાવે છે. રઘુભાઈ કઈક કહે છે. બ્રાન્ડ રઘુભાઈ, હું ખાસ તમને રિક્વેસ્ટ કરું, તમે લાઈવમાં આવો ને રઘુભાઈ. ખેડૂતને કેલ્ક્યુલેશન આપો અત્યારે વેચે એમાં અને બ્રાન્ડમાં કેટલો ફેર પડે પૈસામાં. એ જો હું તમને એક વસ્તુ કહું, તમે લોકો જવાબ આપશો, બરાબર છે? આ તમને સમજાઈ ગયું? તમારો જિલ્લો, તમારો તાલુકો, તમારું ગામ મોકલવાનું છે. તમે તાલુકામાં રહેતા હોય તો તમારે અંદરના ગામડાઓ મોકલવાનું, અને એ ગામડાઓમાં તમારા હગાવાલા રહેતા હોય ને એને આપણે લિંક શેર કરવાની. સપોઝ કે આજુબાજુમાં 40 ગામડા હોય તો 40 ગામમાંથી હું એમ કહું કે અલગ અલગ વ્યક્તિઓને 20 ગામડામાં તો ઓળખાણ હોય જ, એવા લોકોને મોકલી દો અને એક રેકોર્ડિંગ નાખી દો. ભાઈ આપણા નજીકના મિત્રોને બધાને જોડો જેથી આપણા અલગ અલગ પ્રશ્નોનું નિરાકરણ આવે. તમે વિચાર કરજો, ખાલી આની ચેલેન્જ લઈ લઈને તો હું કહું ખાલી 15 દિવસમાં 10,000 ઇન્ટરપ્રિનર આપણી પાસે આવે. 10,000 ને હું તો કહું મેક્સિમમ જેટલા આવે એટલા, જેટલા ભેગા થશે ને એટલો આપણો બિઝનેસ અહીંયાથી મોટો થવાનું શરૂ થઈ જશે. એનાથી વિશેષ કે આજે મેટામાં ડિજિટલ માર્કેટિંગમાં લોકો કેટલા રૂપિયા સ્પેન્ડ કરે છે. હું મારી જ વાત કરું, લગભગ રોજે 3,000 થી 4,000 રૂપિયા મેટામાં નાખું. શું કામ? લિંક લેવા માટે, મારે મારી બ્રાન્ડ વેચવી છે.
હવે એ ડેટા બધું ભેગો કરવું, એ લોકોને રિલેશન બનાવવું, પણ આ રિલેશન છે અત્યારે જે આપણે બનાવીએ છીએ એ બિલકુલ સ્વાર્થ વગરનું છે. આમાં કોઈ સ્વાર્થ નથી. એનું કારણ કે જ્યારે આપણે બધા એકબીજાનો સપોર્ટ કરશું ને, અને 100% જો ખેડૂત મિત્રને એકબીજાનો સપોર્ટ મળશે ને તો જ એ 100% આગળ વધશે. ખેડૂત કોઈ પાકનું મૂલ્યવર્ધન એટલે કે 100% ખેડૂતને પ્રોફાઇલ ખૂબ જ વધારે પ્રમાણમાં થાય, પ્રોફિટ વધારે થાય અને ખેડૂત આગળ આવે. બાકી તો આપણે વચેટિયાઓથી આપણે પીસાવાનું જ છે. 100% ની વાત છે. 100% ની વાત છે. હવે હું તમને પ્રશ્ન કરું કે આની ખબર પડી ગઈ હોય તો ફટાફટ કોમેન્ટ કરો, જેથી મને ખ્યાલ આવે કે ભાઈ મારા મિત્રોને ખબર પડી ગઈ છે કે ભાઈ હું શું કહેવા માંગુ છું. કોને કોને લોકોને આપણે લાવવાના છે. તમારો જિલ્લો, તમારો તાલુકો, તમારા આજુબાજુના ગામડાઓ, તમારા રિલેટિવ. સપોઝ કે હું નાગવદર નો છું તો મારી આજુબાજુમાં ઉપલેટા આવે, ધોરાજી આવે, જેતપુર આવે, એની આજુબાજુના ગામડા ઢાક, નાગવદર, મેરવદર, ઉપલેટા, ભાયાવદર, કોલકી, ધોરાજી છે તો એની આજુબાજુના ભાડેર આવે, જુનાગઢ આવે, જુનાગઢની આજુબાજુના શહેર આવે, એમ જેતપુરની આજુબાજુના આવે, ધોરાજીની આજુબાજુમાં ઘણા બધા લોકો છે, ધોરાજીના ઘણા લોકો આમાં જોડાયેલા છે હારે. તો આ બધા એકબીજાને જો ફટાફટ શેર કરવા માંડીએ તો 100% નેટવર્ક મોટું થઈ જશે. હવે આના પછી તમને વાત કરું તો તમને જો પ્રશ્ન પૂછીશ ને તમારે જેનો જવાબ આપવાનો છે, એક ખાંડી મગફળીનો ભાવ કેટલો? કયો હાલો ફટાફટ. હવે એક ખાંડી એટલે 20 મણ અને 1 મણ એટલે 20 કિલો, બરાબર? તો એક ખાંડી એટલે 400 કિલો થયા. કેટલા? એક ખાંડી એટલે 400 કિલો. અને આ 400 કિલો છે, આ 400 કિલો માંથી કેટલા ડબ્બા ઓઇલ નીકળે? હવે સપોઝ કે 40 કિલો એ 15 લીટર નીકળે મારા મત મુજબ. તો આટલામાંથી કેટલા ડબ્બા થાય એક ખાંડીમાંથી? ફટાફટ તમે રિપ્લાય આપો, ફટાફટ. 40 કિલો નો મગફળી હોય, 40 કિલો મગફળી, એમાંથી 100% 15 લીટર નો એક ડબ્બો તેલ નીકળે. તો 15 લીટર ના 40 કિલો જઈનું છે આપણે, એટલે 10 ડબ્બા થયા. ઘાટી હાથે લઈ ગઈ તો આપણે 9 ડબ્બા સમજો, બરાબર? અને હું તો કહું આરામથી એક ડબ્બો આરામથી મેં વેચ્યો છે, હું તમને કહું 3200 રૂપિયામાં. સાહેબ ઘા કરે છે, લોકો લેવા માટે પડાપડી કરે છે, લોકો નામ લખાવી ગયા છે. મેં પોતે 650 ઉપરના ઓર્ડર લઈ લીધા છે, એને પહોંચાડી દીધું છે. હજી લોકો કે છે કે મોકલો 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 મોકલો. હવે આ 9 ડબ્બા અને 3200 રૂપિયા ભાવ, 3200 રૂપિયા ભાવ લેખે 9 ડબ્બા હોય ગુણ્યા 9 એટલે 28,800. 9 ડબ્બા ગણા, પણ 100% આનાથી વધારે નીકળે, વ્યવસ્થિત સારી મગફળી હોય એટલે, બરાબર? 28,800 આ 9 ડબ્બાનું. એમાં જો 10 ડબ્બા નીકળે તો કેટલા રૂપિયા થાય તમે વિચાર કરો? 32,000 રૂપિયાની ખાંડી થાય. આ કેટલો ઘેર પડ્યો? આ ફેર કેટલો પડ્યો તમે વિચાર કરો ખાલી.
CCI મુજબ 29,000 બરાબર છે. પણ એમાં સાહેબ વસ્તુ એવી છે, જ્યાં તમે લઈને જાવ ને ત્યારે આમ હાથમાં લઈએ, મજા નથી ભાઈ. પેલા તો વાડીએથી ખેતરથી ઘરે લઈ આવ્યા, ચોખ્ખી કરી, હરખી કરી, એને વ્યવસ્થિત સ્ટોર કરી, પછી નાફેડના ફોર્મ ભરીને જે વારો આવે તો એ ટ્રેક્ટર ભર્યું, તો એ ટ્રેક્ટર નું ભાડું ગણો. ઘરનું ટ્રેક્ટર હોય તો ભાડું તો ગણાય જ. કોઈ પણ નાનો ધંધો કરતો હોય, મોટો ધંધો કરતો હોય, ધંધાવાળા માણસનો એક જ નિયમ હોય કે જો પોતે ધંધો કરતો હોય તો પોતાનો પગાર ગણે, પોતાનો પગાર ગણે, પોતાની કઈ વસ્તુ ઘસાતી હોય તો એનું ભાડું ગણે. સપોઝ કે મારી દુકાન હોય, મારી દુકાન ઘરની લઈ લીધી હોય, બધા પૈસા ચૂકવાઈ ગયા હોય, તો હું એ દુકાનનું ભાડું ગણું. એનું કારણ છે કે આપણી મૂડી તો રોકાયેલી છે કે નહીં. એમ તમારા જમીન પડી છે 20 વીઘા, 25 વીઘા, 5 વીઘા, 10 વીઘા, તો એનું રોકાણ તો છે જ. તો એનું રોકાણ, તમે મહેનત કરો છો, એનો પગાર. તમે જો બ્રાન્ડ નથી બનાવતા તો ઈ તમે ડાયરેક્ટ વેચવા જાવ છો તો એ બધા ભાડા ચડે, ઈ હિસાબ કરો ને તો લગભગ 0 વધે. આ તમને 100% વસ્તુ કહું. એની જગ્યાએ તમે આ વસ્તુ કરો ને એટલે 32,000 રૂપિયાની ખાંડી વેચી શકો. આ 100% વસ્તુ છે. તમે વિચાર કરો, તમે જે મગફળી વેચી નાખો છો ને સસ્તામાં, એ જ મગફળી લોકો કેટલા લે? આલો કરો કોમેન્ટ, ફટાફટ કોમેન્ટ કરો એટલે ખબર પડે. તમે જે મગફળી 25,000 રૂપિયાની ખાંડી વેચી નાખો, કેટલાની? આ 25,000 ની ખાંડી વેચી નાખી. કેટલાની ખાંડી? ખાંડી એટલે કેટલા કિલો થયા? 400 કિલો. 400 કિલો 25,000 ને વેચી નાખી. હવે એ 25,000 ની ખાંડી કોઈ લે છે તો 35% એમાં ભેળસેળ કરવાની સરકાર છૂટ આપે. તમે વિચાર કરો ખાલી. આપણે ભેળસેળ નથી કરતા, આપણે પ્યોર આપી છીએ, પણ 18,000 જ છે. હું વાત કરું છું, મને એમ કે 25,000 હશે. તો એની ઉપરની કોમેન્ટ. આ ભાવ તો આપણે ખાલી ડબ્બાના ગણ્યા છે, સમજો સાહેબ. ખાલી તેલ જ કાઢ્યું છે, જેની બાય પ્રોડક્ટ ખોળ, કોતરી, આ તે બધું કર્યું હોય તો ક્યાંય જાય. પણ આ ખાલી ને ખાલી તેલનું. અને તમને એ કહી દઉં કે ભારતમાં એક વર્ષમાં એક વ્યક્તિ 30 લીટર તેલ પીવે. કેટલું? 30 લીટર. અને ટોટલ ખાલી ગુજરાતની વસ્તી ગણો, 6 કરોડ લોકોની વસ્તી છે. કેટલાની? 6 કરોડ લોકો. એક વ્યક્તિ 30 લીટર વર્ષમાં પીવે તો 6 કરોડ ગુણ્યા 30 ગણો. તમારા જેવો 10,000 ને 10 લાખ એન્ટરપ્રિન્યોર પોતાની બ્રાન્ડ, પોતાની મગફળી ને તેલ કાઢે ને તોય ન પૂરું પાડી શકો. તો તમારે એ તો મૂંઝાવાનું જ નથી કે હું તેલ ન વેચી શકું. તેલ તો 100% વેચાય. તમે જે આ 25,000 ની મગફળી વેચી નાખો ખાંડી, અત્યારે તો 18,000 જ છે. આપણા મિત્રએ કીધું એમ. હવે 18,000 ના આપણે 20,000 રાખીએ ભાઈ, એટલે રાઉન્ડ ઓફ કરીએ, મજા આવે કામ કરવાની. આ 20,000 રૂપિયાની ખાંડી. ખાંડી એટલે 400 કિલો, બરાબર. આ આપણે પ્યોર સિંગતેલ ગણ્યું છે. 400 કિલો માંથી પૈસા પેદા થાય સિંગતેલ થી એટલા 32,000. તો સરકાર લીગલી 35% ની ભેળસેળ ની છૂટ આપે. તો જેમ તમે દઈ દો છો, એ થોડા કે પ્યોર વેચવાના છે. એ ભેળસેળ 35% ભેળસેળ કરે. જોઈ લેજો, કોઈ સિંગતેલ નો ડબ્બો તમે તૈયાર લ્યો ને, એમાં કેવું હોય તો 35% ભેળસેળ હોય, તમારે ગણાવી લેવાનું, ચેક કરાવી લેવાની છૂટ. તો એ જે 20,000 રૂપિયાની મગફળી લઈ જાય છે, જે ખાંડી, એ 400 કિલો છે. આ 400 કિલો પ્યોર છે. કેવું? આ પ્યોર. 400 કિલો ના 35% એટલે કેટલા થાય? કરો કેલ્શિયમ મારો ફટાફટ, મને ખબર પડે. બધા જાગે છે, હું મારી લો કેલ્શિયમ, મને ખબર પડે કેટલા ટકા થાય. 400 કિલો ના 35%, 35% એટલે 60. 50% એટલે કેટલા થાય? 200. એમાંથી કાઢી નાખો એટલે તમને ખબર પડે 140. એટલે 400 કિલો મગફળી છે ને,
એમાં 140 કિલોનું ભેળસેળ થાય. કેટલું? એ શું ભેળસેળ થાય છે એ તમને બધાને ખબર જ છે. શું ભેળસેળ થાય છે? 40 + 140. જોજો એ કેટલામાં વેચે એની ગેમ જોવો તમે ખાલી. આ 540 કિલો થાય. કેટલું? આ બધું ભેળસેળ કરી અને ઈ ડબ્બો કાઢે ને એટલે 40 કિલો નો આપણે ડબ્બો પડે. 40 કિલો 15 લીટર નીકળે તો 540 ભાગ્યા 40 એટલે કેટલા ડબ્બા થયા? 13.5 ડબ્બા. તમારી પાસેથી 20,000 ની ખાંડી લઈ ગયા. 35% ભેળસેળ. બરાબર? એટલે 140 કિલો બીજું ભેળવું એમાં. 140 કિલો એટલે કેટલા રૂપિયા થયા એના અંદાજે? આ 400 કિલો છે બીજું 140 કિલો ભેળવું એટલે કઈ બહુ હાઈ ક્વોલિટી નું નથી ભેળવતા. સપોઝ કે એને ખાલી 2000 નો માલ ઉપરથી ભેળવો એટલે ટોટલ 22,000 રૂપિયા થયા. કેટલા? 22,000 રૂપિયામાંથી એ 13.5 થી 14 ડબ્બા સિંગ તેલ બહાર આપે. તો એનો ડબ્બાનો ભાવ શું હોય? કેટલો આવે ભાવ? કયો આવે? કોમેન્ટ કરો. ફટાફટ કોમેન્ટ કરો કે ભાઈ એનો તેલના ડબ્બાનો ભાવ કેટલો હાલે. એટલે હું તમને આગળ જણાવું. અને આખી ગેમ જણાવું તમને ખબર પડે કે આ ગેમ શું છે આખી. અત્યારે સિંગ તેલનો ભાવ માર્કેટમાં કેટલો ચાલે છે? ફટાફટ કોમેન્ટ કરો. 2500 રૂપિયા. 14 ગુણ્યા 2500 જે વ્યક્તિએ 6 મહિના મહેનત કરી એને પ્યોર, કોઈ ભેળસેળ નહીં, કોઈ દગાદુગી નહીં. કેટલા ગયા? એના ભાગમાં આવ્યા 20,000. આ 20,000 માં એના શું કાઢવાનું? એને જયારે ખેડ કરી, જયારે મગફળી વાવવા માટે ખેડ કરી, પછી એમાં ખાતર વાયુ, સેન્દ્રિય હોય, કૃત્રિમ હોય, જે હોય, ત્યાર પછી પાણી વળવા ગયો, પછી વરસાદ આવ્યો એટલે વરસાદ કદાચ વરસાદ વધારે પડ્યો તો અમુક જગ્યાએ ઉગી નહીં તો એ પાછી વાવી. પછી કે એ વાવ્યા પછી એમાં નિંદામણ કરવું પડશે તો એ નિંદામણનો ખર્ચો ચડાવશે. પછી હું તમને મારી એક રીલ બતાવું, કપાસનો હિસાબ બતાવું. તમે ખાલી જોવો ફટાફટ. મારી આઈડી ઉપર તમે પછી જોઈને જોઈ શકશો. પણ અત્યારે હું તમને બતાવું. મારી પાસે એક શ્યોર ને પરફેક્ટ હિસાબ છે. એમાં લગભગ હિસાબ ઓછો હશે પણ વધારે. આજે કપાસનો ભાવ 1500 છે. શું આ ભાવ યોગ્ય છે? તો જવાબ છે ના. ખેતીના ખર્ચામાં વધારો 2014 થી 2025. 2014 માં કપાસને પકવવા માટે ઉપયોગમાં લેવાતી ખેતી જે એક બેરણની થેલીનો ભાવ 400 હતો, આજે 1200 રૂપિયા છે. 3 ગણો વધારો. 1 લીટર જંતુનાશક દવાનો ભાવ 300 હતો, આજે 900 રૂપિયા છે. 3 ગણો વધારો. 1 ગાડી છાણિયા ખાતરનો ભાવ 500 હતો, આજે 1500 રૂપિયા છે. 3 ગણો વધારો. 1 વીઘામાં ખેડનો ખર્ચ 100 રૂપિયા હતો, આજે 300 રૂપિયા છે. 3 ગણો વધારો. કપાસને પકવવામાં ઉપયોગમાં લેવામાં આવતી કોઈ પણ ચીજ વસ્તુ, ખાતર, દવા, બિયારણ, ઓજાર, પેટ્રોલ, ડીઝલ, ટ્રેક્ટર, આ બધાનો ભાવ કોઈ પણ વસ્તુ ઉઠાવીને જોઈ લો. આનો બધાનો 3 ગણો વધારો છે. થયો છે. કપાસમાંથી બનતું વસ્તુઓમાં પણ વધારો થયો છે. તમે જો 2025 માં અત્યારે કપાસિયા તેલના 1 ડબ્બાનો ભાવ 1100 હતો 2014 માં, અત્યારે 2700 રૂપિયા છે 2025 માં. 2.5 ગણો વધારો. કપાસમાંથી બનતા 1 ચોરસ મીટર કાપડમાંથી બનતા
₹50 હતો, આજે ₹150 અતિ ઘણો વધારો. કપાસમાં પકવવા માટે ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓ જે ઉપયોગમાં લેવાય એ વસ્તુઓનો 3 ગણો વધારો થઈ ગયો છે. ખેડૂત મિત્રો, આમાં કોઈનો વાંક નથી. મળતા કપાસના ભાવ પણ જે પોતાની જાત પર જે પોતે કપાસ ખેડૂત પેદા કરે છે એનો ભાવ ના હોય તો તમે વિચારો 2014માં 1100 થી 1200 હતો, એ આજે 3500 થી 4000 હોવો જોઈએ તો નથી. તો તમારે વિચારવું પડશે. તમારી પ્રોડક્ટને બ્રાન્ડ બનાવવી પડશે. તમારે એક્સપોર્ટ કરવો પડશે. તમારે ડિજિટલ આવવું પડશે. તમે નહીં બનાવો તો આમાં કોઈનો દોષ નથી. દોષ આપણો જ છે, આપણો પોતાનો જ છે. આ વાત ઘણાને નહીં મગજમાં ઉતરે, પણ તમારે ઉતારવી પડશે. આજે ઉતારવી પડશે, ધીમે ધીમે ઉતારવી પડશે. એ વાત ફાઇનલ છે અને ફાઇનલ જ છે. તો આ એવા લોકોને મોકલો જે આવીને આવા ટોટલી પાકના હું વિડીયો બનાવવાનો છું. ટોટલી પાકના વિડીયો હું તમને બતાવીશ મારા પેજ ઉપર. તમને હિસાબ નહીં ખબર હોય, બાકી મને ખબર છે કેટલામાં કેટલું હું જાય છે, કેટલું કેમ જાય છે. કેમ કે મારા ઘરે 50 વીઘા ખેતી છે ને એનાથી વિશેષ કે મારા પરિવારમાં લોકો આજ વર્ષોથી ખેતી કરે છે. મેડિકલ 5 વર્ષથી ચલાવતો હતો. પહેલા હું પણ ખેડૂત જ હતો. હું ખેડૂતનો જ છોકરો છું. નહીં ખેડૂતનો જ છોકરો છું. આપણને બધા હિસાબની ખબર જ છે. આપણા બાપ દાદા 50 વીઘા 55 વીઘા આવે છે તો આપણી પાસે હું બચત છે એ આપણને ખબર છે. તમે વિચાર કરો, આ ₹20,000 આપણે બધી મહેનત કરીને એને કમ્પ્લીટ કરીને આપીએ, જ્યારે એ લોકો 35માં વેચે એટલે ડાયરેક્ટ ઉપરના ₹15,000 કોઈ પણ મહેનત વગર કરવાનું છે. ને મગફળી લેવાની, તેલ કઢાવવાનું, ડબ્બા ભરવાના, બ્રાન્ડિંગ લેબલ મારી દેવાના, મંડવાનું, વેચવા. કાઈ મહેનત, ખાલી શાંતિથી વિચારો. 2 ઘડી વિચારો. મેં ચાલુ રાખ્યું. લો, મારે કઈ બોલવું નથી. તમે મારો કોમેન્ટ કઈ હારી, તમે ખાલી વિચારો. ભાઈ હિસાબમાં કઈ ભૂલ હોય તો અભિભાઈ ખાસ ફટાફટ કયો. 100% કરવા જેવું છે ભાઈ. ખાલી તમે આ વિચારો તો ખરા, એનો હિસાબ વિચારો તમે. ₹32,000 ખાંડી, 9 ડબ્બા કેટલામાં ભરાય? 28,800. 32,000 ખાંડી આરામથી વેચાય. તમે 20,000 ખાંડી વેચી નાખો, લોકો 2,000 નું ભેળસેળ કરી 22,000 નું પડતર પડે. 22,000 માં લોકો મંડે વેચવા, એટલે એને 13 થી 14 ડબ્બા પેદા થાય. આ 13 થી 14 ડબ્બા 2500 ના ભાવના ખાલી. એમાં જો એ ઓરિજિનલ કઈ વેચે ને 3100 ના ભાવના, તો એ તમને હિસાબ બતાવું. ગોતું ખવાઈ જાય સાહેબ કે આખી ગેમ શું છે. હવે આ 2500 ભાવનું વેચ્યું અભિભાઈ, 14 ડબ્બા. એની જગ્યાએ જો એકાદો આવી ગયો, કેમ કે આટલું ખોટું કરતા હોય, અને થોડુંક હજી ખોટું કરવામાં કઈ વાંધો નથી ભાઈ. આ તો ઓર્ગેનિક છે, આ તો બહુ સારું છે, પેલું છે એમ કરીને ઈ આજ 14 ડબ્બાને, એક ખાંડીમાંથી જે 14 ડબ્બા બને, બરાબર, 3100 ભાવના વેચે તો મારો હિસાબ ખબર પડે કેટલાની ખાંડી વેચે. અને વેચતા જ હોય, બધું નહીં, પણ થોડું ઘણું આ રીતે મિક્સઅપ કરી અને વેચતા જ હોય. એવું ન કરી શકે. મયુર 43,400 ની ખાંડી વેચે. તમે સોલાયવા રાખો. આ વસ્તુની ગેમ એટલી બધી અલગ છે ને સાહેબ, તમને આ વસ્તુની ખબર નહીં પડે. વિવેકભાઈ કે હજી ખેડૂત તેલ કઢાવે તો ઘાણે
સિંગ પીલાય ત્યારે એમાંથી ખોડ નીકળે એ તો આપણે ગણતા જ નથી. હા, ઈ ગણીએ તો ગેમ જ ચેન્જ થઈ જાય. તો હાલો ને એનું ગણિત નાખીએ ને, કેમ નો ગણીએ? સપોઝ કે આપણા ખેડૂત વિચાર્યા, બીજાનું ભૂલી જાવ, હવે આ બધા જવા દો તેલ લેવા. આપણે લીગલી આપણે બિલકુલ ઓર્ગેનિક આપણે જો વેચીએ એટલે લગભગ 9 ડબ્બા પેદા થાય. બરાબર, 9 ડબ્બા ને 3200 લેખે વેચીએ એટલે કેટલા રૂપિયા થાય ભાઈ? આરામથી વેચાય 3200 ના ભાવના ભાઈ. 28,800 રૂપિયા ખાંડીના થયા. હવે ખોડ નો શું ભાવ હોય છે? ફટાફટ કોમેન્ટ કરો, ખોડ શું ભાવે? મને તો ઈ ખબર નથી પડતી. ખેડૂત મગફળી વેચી નાખે, પછી જે ભાવ આવે એમાંથી પાછો ખોડ લે ઢોર હાટું. હવે ઈ ખોડ છે, અને ઈ ખોડ માંથી જે ભેંસ અને ઢોર ગાય જે દૂધ આપે ને, દૂધે પાછું વેચી આવે. ડેરીમાં જ દઈ આવે. ડેરીમાં દઈ આવે એનોય વાંધો નથી. હવે ઈ ડેરી વાળા પાછા વેડસેડ મારે, 10 લીટરમાં 5 લીટર ઠોકી દે પાણી. પાછા જેને દૂધાણું ન હોય ને એ ખેડૂત પાછા લેવા જાય કે ભાઈ લીટર એક ને ઓલો ભરી દે લીટર. ઓલો 50 રૂપિયા લીટર દઈ ગયો, એમાં મિક્સ કર્યું, નવો આવ્યો એને દીધું, એ પાછું 60 નું દે, ગાયનું છે સાહેબ લઈ જાવ. આ કેવડી ગેમ હાલે? તમે ખાલી વિચાર તો કરો. આપણે તો એવું કરવું નથી, આપણે તો ઓથેન્ટિક હાલવું છે. ખોડ નો શું ભાવ છે ભાઈ? ફટાફટ કોમેન્ટ કરો. આખે આખા ઘાણાનો હિસાબ કરો ને, ખોડ ફોતરીને ડબ્બે નેટ પ્રોફિટ સુધી 25 કિલો ખોડ બરાબર છે. પણ ખોડના 30 રૂપિયા કિલો આપણે ત્યાં બરાબર છે. 25 કિલો ખોડ હોય અને 30 રૂપિયાનું કિલા લેખે ઓરિજિનલ. પાછું આમાં કઈ મિક્સઅપ તો નહીં જ. 25 7500 રૂપિયા એટલે 750 રૂપિયા તો આ છે. આ 25 કિલો જે છે એ એક ખાંડીમાંથી ઉત્પન્ન થાય ને ભાઈ? મિત્રો ફટાફટ જણાવજો તો ખબર પડે. અભિભાઈ, વિવેકભાઈ, કિશનભાઈ, મેહુલભાઈ, આ 30 કિલો જે ખોડ છે એ કેટલી ખાંડી મગફળીને પીસીએ ત્યારે આવે એ ફટાફટ જણાવો એટલે ખબર પડે. મયુર, આપણે જે હિસાબ કર્યો હતો ને એના દાદા એ મોકલતો હિસાબ એટલે લોકોને બતાવું. 3 કિલો મગફળીમાં 1 લીટર તેલ અને 1.20 કિલો ખોડ નીકળે. 3 કિલો મગફળીમાં 1 લીટર તેલ. હવે 3 કિલો આ મગફળી માં કેટલો નીકળે ભાઈ? ફટાફટ મને જણાવો. 1 લીટર તેલ 1.20 કિલો ખોળ અને 1.20 કિલો ખોળ બરાબર. તો 1 લીટર તેલના કેટલા ભાવ થાય? 3200 લેખે. 3200 ભાગ્યા 15. એક લીટર ના 214 રૂપિયા અને 1.20 કિલો એટલે કે 30 રૂપિયા 1 કિલો ના હોય તો 1.20 ના 36 રૂપિયા. આ બે નો ટોટલ કરો 214 એટલે 250 થયા.
આ 250 રૂપિયા 3 કિલો મગફળીમાંથી તમે કમાવો તો 40 કિલો મગફળીનો એક ડબ્બો ભરાય. 40 કિલો મગફળી એ હોય કેટલા? બરાબર. તો 250 3 કિલો એ 250 રૂપિયા કમાણી થાય. આની છે કેટલી 40 કિલો એ કેટલી? 250 ગુણ્યા 40 ને એને ભાગ્યા 3. કરો હિસાબ. ભાગ્યા 3. 3,333 રૂપિયા નેટ પ્રોફિટ તમે એક ડબાઈ કરો. પ્રોફિટ ન કહી શકાય, બધું આવી જાય, જેમાંથી આપણો ખર્ચો હોય બાદ કરવો પડે, પણ એક ડબ્બો તમને આટલો વળતર આપે. આમાંથી ઉપરથી એવું સમજો 100 રૂપિયા બીજો અધર ખર્ચ કાઢી નાખો તો 3233 આરામથી એક ડબ્બો તમને 3233 રૂપિયા પેદા કરીને દે. તમે વિચાર કરો ક્યાં રૂપિયા ગયા. અને 100% મગફળી છે, અલગ અલગ જે વસ્તુ છે ને સાહેબ, એ તમે તમારી પોતાની બ્રાન્ડ બનાવીને વેચો. ડેમ શ્યોર હું તમને કહું, આ ખેડૂતનો તાત એમનેમ નથી કહેવાનો. ખેડૂત એ જગતનો બાપ કહેવાય. શું કામ કહેવાનો? એ પોતે એકમાંથી અનેક, આજે એકમાંથી તો અનેક નહીં, લાખો દાણા પેદા કરી શકે છે. મને ખબર છે કે આ ખેડૂતમાં શું તાકાત છે, આ ખેડૂત પુત્રમાં શું તાકાત છે. તો તમે વિચાર કરો, આપણી પાસે લગભગ બહુ બધી જમીનો હોવા છતાં પણ અલગ અલગ જગ્યાએ આપણે ફાફા મારતા હોય. મગફળી વેચવાની થાય ત્યારે માતા પિતાઓ પોતાની રીતે સેલ કરે. જરૂર પડે તો છોકરાઓનો ફોન જાય કે સાહેબ 2 લાખ ઘટે છે, પપ્પા મોકલી બતાવો. પપ્પા બિચારા મોકલી બતાવે, પણ આવું કોઈ દી વિચાર્યું નહીં, કોઈ દી હિસાબ માંડ્યો નહીં. હું તમને એક બીજી ટ્રીક આપું. હવે મગફળીની તો વાત જવા દો, વયું ગયું. 2000 ગોલ 2026 નો ગોલ ની વાત કરું. તમે હવે ઘઉં વાવશો તો તમારે પહેલા જ દિવસથી શું હિસાબ રાખવાનો? વોટ્સએપ એક ગ્રુપ બનાવી નાખવાનું. કોનું કોનું? સપોઝ કે તમે ખેતી કરો છો તો તમે તમારા પપ્પા જેટલા લોકો આમાં સંકળાયેલા છે, બરાબર છે, તમારા મમ્મી સાથે જો કાકા કાકી હોય તો કાકા કાકી, દાદા દાદી કદાચ હોય ને બધા કરતા હોય, વહીવટ બધા કરતા હોય, તો જો 1-2 વહીવટ કરતા હોય તો કોઈ વાંધો નથી. આ આટલા લોકોને એડ કરી એક ગ્રુપ બનાવી તમારે પોતાનું. હવે આજે સપોઝ કે હું ઘરેથી નીકળો અને વાવેતર માટે મેં કોઈ ટ્રેક્ટર વાળાને કીધું છે કે ભાઈ 20 વીઘાના ઘઉં વાવવા છે, એના માટે ખેડ કરી જાય. એ ખેડ કરવા આવ્યો, એનો હિસાબ થયો સપોઝ કે 300 રૂપિયા વીઘો હોય તો 3 દુ 6 6,000 રૂપિયા થયા. આ 6,000 રૂપિયાનું નામ લખી 6,000 રૂપિયા આમ કરી અને ઘઉં માટેની ખેડ. પછી ખેડ તો થઈ ગઈ. હવે એમ થયું કે હવે આપણે બિયારણ લેવા જવું જોઈએ, દવા લેવા જવું છે, તો ગયા ઉપલેટા કે નજીકના તાલુકામાં 200 નું પેટ્રોલ નાખ્યું, તો આ નાખ્યું પેટ્રોલ. ત્યાં કઈ મજા આવી, નાસ્તો કર્યો, 50 રૂપિયા નાસ્તો કર્યો, તો આ નાસ્તો લખ્યો. પછી બિયારણ લીધું, 15,000 નું બિયારણ થયું, તો આ નાખ્યો મેસેજ 15,000. આમ ટોટલ મારવાનું, ટોટલ આખા દિવસનું. સપોઝ કે આજે 15 તારીખ હોય તો 15 તારીખ એમાં ઉપર આવી જ જાય, એ તમારે લખવું ન પડે.
15/11/2025 6,000 ખર્ચો થયો શેનો થયો એ લખી નાખ્યું હોય, 50 રૂપિયા ખર્ચો શેનો થયો એ લખ્યું હોય, 200 નું પેટ્રોલ થયું હોય એ લખ્યું હોય. હવે કાલે દિવસ ફરી જાય ઓટોમેટિક 16 તારીખ આવી જાય. આમ આખા દિવસના ખર્ચા બધા લખતા જવાના. એમ આખે આખો પાક જ્યાં સુધી ઉપડી અને વેચાણ સુધી મૂકી દો ત્યાં સુધીમાં તમે ખાલી એક સિઝન કરજો, તમને પોતાને ખબર પડશે કે આપણે ડાયરેક્ટ આપી દઈએ ને એમાં લગભગ કોઈ ખેડૂતને બિચારાને કાંઈ બચતું નહીં હોય. ખેડૂત પાસે જયારે પૈસા આવે ને ત્યારે એમ લાગે કે ઓહો 5 લાખની પેદાઈ કરી, ગામડાવાળાઓને તો જલસા છે. સાહેબ જલસા નહીં તો ખેડૂતને પૂછો ને તો ખબર પડે કે 5 લાખ માંથી -5 લાખની માથે બીજા 2 લાખ કેમ થઈ જાય એમ ન ખબર હોય. ખોટી વાત હોય તો મને કરો કોમેન્ટ તો ખબર પડે. તો ખેડૂતને હિસાબ રાખવો પડશે. તો જેટલા લોકો લાઈવમાં છો મને કમિટમેન્ટ આપી શકો કે ડેલી નો હિસાબ રાખશો, ગ્રુપની અંદર નાખશો મેસેજ કે ભાઈ મારે આટલો ખર્ચો થયો, આ ખર્ચો થયો, પેલો ખર્ચો થયો. જો રાખવાનો હોય ને તો હું તમને પહેલા જ અહીંયા ટ્રીક બતાવું ગોલ માટે. તો કે હિસાબ ગ્રુપ. બીજું કે લગભગ મને ખબર છે ને ઉંમર તો 100% રઘુભાઈ વધવાની જ છે લોકોની. નહીં આ હિસાબ રાખશે ને તો મને 100% ખબર છે કે પોતાને ફીલ થશે કે ભાઈ એક દિવસમાં હું 20,000 25,000 વાપરી લઉં. આવક તો હજી કઈ થઈ જ નથી, આ તો ખાલી જાવક જ થઈ છે. તો આવક કઈ રીતે કરશું? આવક એ જ રીતે થાય જો તમે તમારી બ્રાન્ડ બનાવો, તમારી પાસે પેકેટ તૈયાર હોય તમે વેચો એટલે રોજે રોજની આવક ચાલુ થાય. પેલું તો હિસાબ ગ્રુપ બનાવવું પડશે. બીજું કે ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજ કરવો પડશે. સવારે ઉઠો 8 વાગે, કોઈ ધમધડો ન હોય, નાયા નાસ્તો કર્યો ન કર્યો, હાલો વાડીએ જવાનું, ફટાફટ વાડીએ ભાગે. ત્યાં બનાવી બેન બનાવે ભેગા થાય આજુબાજુમાં 4-5 જણો બનાવે ચા બનાવીને કામ ચાલુ કરે ને તો 2-3 કલાક કેમ વહી જાય ખબર ન પડે. પછી એલા હાલો આ તો કામ કરવાનું ચાલુ કરવાનું. પછી વળી કામ ચાલુ કરે ત્યાં બપોર થઈ જાય તો આ મારી કીટ ને ભાગે ઘરે ભાગે એમ તો હોય નહીં. 100 રૂપિયા લીટર છે. લગભગ ગાડીઓ એવી તો મારા દીકરા રાખ્યા કે 50-60 રૂપિયા 50-60 કિલોમીટર ની એવરેજ આવે. લીટર કેમ ફટ દઈને પૂરું થઈ જાય ખબર ન પડે. એટલે ટાઈમ મેનેજમેન્ટ જોશે. ટાઈમ મેનેજમેન્ટ પછી મહત્વનું કે તમારો ટાઈમ રીલ્સ અને થિંકિંગ એટલે કે તમારે તમારા ધંધાનું, તમારે તમારી ખેતીનું, તમારે તમારા નવા આઈડિયા ઉપર વિચારવાનું છે. એ વસ્તુ થઈ રીલ્સ જે રીલ્સ બનાવશે ને બિલ બનાવશે. સપોઝ કે વાવેતર કરવાનું ચાલુ કર્યું તો તે દિવસથી જ રીલ બનાવવાની. કઈ રીલ્સ કે ભાઈ મેં આજે વાવેતર ચાલુ કરી દીધું, નવી ઘઉં આવશે, નવા ઘઉંનો લોટ બનાવીને તમે ખાશો, આવી ફૂલકા રોટલી થશે, આ થશે, પેલું થશે, આવું બનાવી મોકલો. એટલે રીલ્સ અને થિંકિંગ કમ્પલસરી 30 મિનિટનું થિંકિંગ. કેટલું? 30 મિનિટ તમે તમારા ખેતીને, તમે તમારા ધંધાને, તમે તમારા વિચારને આપશો ને એટલે તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી વિચાર આપશે કોણ? ભગવાન. બરાબર છે. તો ભગવાનને 100% તમને વિચાર આપવો જ પડશે. જય અર્બુદા તેલનો ઘાણો. વાહ ભાઈ વાહ. જય અર્બુદા સિંહ તેલનો ઘાણો. કઈ જગ્યાએથી ભાઈ તમે? બનાસકાંઠા. જો તમે ફ્રી હોય ને તો ફટાફટ લાઈવમાં આવો. આપણા ખેડૂત મિત્રોને ઘણા બધાની જરૂર છે. ફટાફટ જો તમે ફ્રી હોય તો તમે લાઈવ ની અંદર આવો. હું તમને રિક્વેસ્ટ સેન્ડ કરું છું. રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો અને લાઈવમાં અમારા મિત્રોને તમે હેલ્પ કરો. 30 મિનિટ થિંકિંગ કરવાનું. તમારે શું કરવાનું છે નેક્સ્ટ ડે નું પ્લાનિંગ. બીજું તમારા માટે હું ગોલ ડાયરી આપવાનો છું, જેને કહેવાય ટાસ્ક બુક. વાત કરે છે હે? બાજુનું કામ છે.
ટાસ્ક બુક એટલે ભાઈ તમારી બાજુના ગામના અમારે અહીંયા રૂણી ગામના ભાઈ ઉપસ્થિત છે પંકજભાઈ ચૌધરી. એટલે તમે કઈ ટેન્શન ન લેતા કે ને કે ગામનું કૂતરું મળે ને શહેરમાં કે ગામનું કૂતરું મળે તો મજા આવી એટલે આપણા ગામનો કોકો છે એટલે એવું બધું છે સમજી ગયા. ટાસ્ક બુક વર્લ્ડ આઈડી ટાસ્ક બુક હું તમને આપવાનો છું. એમાં રોજે સાંજે નવા દિવસ એટલે કે આજે 15 તારીખ છે અને 16 તારીખનું પ્લાનિંગ આ 15 તારીખે સાંજે બનાવી નાખવાનું. જે હું તમને ટાસ્ક બુક મોકલવાનું ને એમાં થશે એ આપણે 20 તારીખથી કામ ચાલુ કરી દેશું. એટલે બધું પ્લાનિંગ હોવું જોઈએ કે આગલા દિવસે ખબર જ હોવી જોઈએ કે કાલે ખેડ કરવાની છે. ખેડ કરીને દવા છાંટવાની છે નહીં તો ખડ નો થાય એની દવા છાંટતા હોય તો એ છાંટવાની છે. ખાતર નાખવાનું છે. પાછું બિયારણ લેવાઈ જવાનું છે. આ ટાઈમ હું બિયારણ લઈ આવીશ. ત્યાંથી આવીને પાછું કઈક કામ કરવાનું. 2 કલાક બપોર હોઈ જવું. દેશી ગુજરાતી લખવાનું ચાલુ કરવાનું. લખશો ને એટલે કામ પૂરા થવાનું 100% ચાલુ થઈ જશે. એટલે આટલા પ્લાનિંગ છે. આનો ફટાફટ સ્ક્રીનશોટ પાડો. હવે ખાલી ને ખાલી 5-10 મિનિટ રહી છે. નો કે ભાઈ ભાઈ પણ ચકોત મારે ડાયરેક્ટ જય અર્બુદા તેલનો ઘાણો વાઘપુરા. ભાઈ શક્ય હોય તો લાઈવ માં આવો મારા વાલા. લોકો તમારી રાહ જોવે છે. ચૌધરી ભાઈ કે તમને રિક્વેસ્ટ મોકલી. પંકજભાઈ કઈક રિક્વેસ્ટ કરો જો આવી શકતા હોય ને શક્યતા હોય તો આવે. તો આપણે તેલ કાઢવા માટેના ઓર્ડર પણ તૈયાર જ છે. ઘણા બધા લોકો છે જે પોતાની બ્રાન્ડ બનાવવાના છે. તો બેયનો મિલાપ કરાવી દે સાહેબ. આપણે એટલા માટે તો કોમ્યુનિટી ગ્રુપ બનાવ્યું છે. લ્યો હું પંકજભાઈને જ આપું નહીં થોડીક વાર 2-5 મિનિટ તમને 2 શબ્દ કહે જેથી તમે લોકોને મજા આવે. હું થોડો ફ્રેશ થઈ જાઉં. પાણી પી લો. લો ભાઈ કયો આપણે અમારા બહુ બધા મિત્રો આમાં લાઈવ એવા છે. વિવેકભાઈ છે, મીનાબેન છે. તો આ હિસાબ ગ્રુપ ખેડૂત 2026 નો ખેડૂત બનાવશે બોલ. તો ખાસ પંકજભાઈ આના વિશે તમે વ્યુઅર્સ ને થોડું સમજાવો જેથી બધાને વસ્તુ છે. શું છે. 6 મહિના રહેશું તો પ્રગતિ 7 મહિને કરશું 100%. નોક અલગ રહેતો ભેગો નહીં થાય. 5 દાખલી ભેગી થાય મુઠ્ઠી બને. એક આંગળી મુઠ્ઠી ન બને. મેન કહેવાનો મતલબ એવો છે 7 મહિને ગ્રુપ બનાવ્યું છે. આપણે એસોસિએશન બનાવીએ છીએ. બધા એમને જોડો ભેગા થા ગ્રુપ ની અંદર પોતપોતાનો ધંધો ત્યાં પ્રમોટ કરો. 7 મહિને આગળ વધીએ. જ્યાં પણ અટવાવ છો એની ટાઈમ મારો કોન્ટેક્ટ કરવા સપોર્ટ કરવા માટે રેડી છે. અમિતભાઈ તમારું શું કેવું છે? 100% ની વાત છે. બાકી એકતામાં તાકાત છે એની મને ખબર છે અને તમને પણ ખબર જ છે. 7 મહિને કરશું. આપણા ગ્રુપને એટલો શેર કરો. આપણે એક જોરદાર કમ્યુનિટી બનાવીએ. આપણે એપ્લિકેશન બનાવીએ છીએ. આપણી વેબસાઇટ બની જાય શોર્ટ ટાઈમ ની અંદર. અને આપણે મહત્તમ એક ખેડૂત માટેનું એક મોટું પગલું લઈએ 7 મહિને ભેગા થઈને. જે અર્બુદા વાળા ભાઈ છે એ તો ફટાફટ એવું હોય તો બને તો શક્ય હોય તો તમે આ ગ્રુપની અંદર મેસેજમાં તમારો નંબર નાખો જેથી લોકોને જેને જરૂર હશે ને એ તમારો કોન્ટેક્ટ કરી શકશે. અને આપણે એના માટે જ ગ્રુપ બનાવી છીએ. તમે કોઈને પર્સનલ ન મોકલવા માંગતા હોય તો 720 280 1500 ઉપર નંબરમાં મોકલો તમે હેલો મેસેજ જેથી અમે તમને મોકલી દઈશું. ખાલી કપાસિયા ખાઈ એ બંધ કરાવડાવો ઘણા કરીને. 100% ની વાત છે સાહેબ. કપાસિયા તો વસ્તુ છે બીટી આવે છે. બીટી એ જનીન છે. જનીન ખાવાથી કોઈ આગળ ન વધે. તો ખૂબ આભાર. બહુ બધા મિત્રો આપણી સાથે જોડાઈ ગયેલા છે. અત્યારે 10:30 થઈ ગયા છે સાહેબ. આવી જબરદસ્ત કન્સેપ્ટ સાથે આપણે કાલે લાઈવ ની અંદર આના પર ડીપલી સ્ટ્રક્ચર બનાવશું. 2026 આવવામાં લગભગ કેટલા દિવસની વાત છે પંકજભાઈ? 16 તારીખ થઈ ગઈ એટલે 14 દિવસ. મહિનો પહેલો 45 દિવસ બાકી છે. 31 મહિનો હોય તો 46 દિવસ. 46 દિવસમાં નાના એક્શન ને માઇક્રો એક્શન ઉપર કામ કરવાનું ચાલુ કરી દે. 100% 2026 નો ગોલ કેમ બની જશે
ગોલ બની જશે ને તમે જોવા મળશો ને, તમે જ્યાં સુવો છો ત્યાં સામે ચિપકાવી દેશું, તમે જ્યાં કામ કરો છો ન્યાય લગાવી દેશું, આપણે જ્યાં બેસીને આપણે મોબાઈલમાં લગાવી દેશું કે મારો ગોલ શું છે. ગોલ પર કામ કરવાનું શરૂ કરશો ને એટલે 100% કામ થશે. તો ખાસ આવા જબરદસ્ત સેમિનારમાં તમારું હાર્દિક સ્વાગત હતું. કાલે ફરીવાર જબરદસ્ત સેશનમાં આપણે મળીએ. જય શ્રી કૃષ્ણ. અને ખાસ બધા લોકોને બોલવાનું છે. શું બોલવાનું છે હું તમને જણાવી દઉં. હું ખૂબ ધનવાન છું. મારી પાસે ખૂબ યુનિવર્સની શક્તિ છે. મારી પાસે ખૂબ આનંદ છે. મારી આજુબાજુના મિત્રો ખૂબ મને હેલ્પ કરે છે, હેલ્પફુલ થાય છે. મારા માતા પિતા મને ખૂબ હેલ્પ કરે છે. મારી પાસે ખૂબ ધનનો ભંડાર છે. મેં 1000 તેલના ડબ્બા બનાવ્યા, 1000 તેલના ડબ્બા વેચાઈ ગયા છે. વેચાઈને પાછો બીજા 1000 ડબ્બાનો ઓર્ડર આવ્યો છે. જેવું માગવાનું ચાલુ કરશો એવું કુદરત તથાસ્તુ કહેવાનું શરૂ કરશે. જેટલા રોદડા રોશો તથાસ્તુ કહેશે. દુઃખી થશો, હેરાન થશો, પછી કહેશો મિતભાઈ અમારું કાંઈ ન થયું. તમારું કાંઈ ન થાય. બોલવાનું ચાલુ કરો. મારે આવતા વર્ષે મગફળીમાંથી 20 લાખ કમાવા છે, 10 લાખ કમાવાના, 50 લાખ કમાવાના છે. ઘી, ખારી સિંગ, સિંગ, તેલ, ચીક્કી આવું બધું વેચીને બનાવવું છે. કઠોળ નો કઈક બોલે એવું કહે છે. કઠોળ ઉપર તો બહુ બધી વસ્તુ છે. આપણે હજી આજે આપણો 12મો દિવસ હતો. આવા આપણી પાસે હજી ટોટલી કેટલા દિવસ છે જણાવો કોમેન્ટમાં. 12 દિવસ થયા, 30 દિવસની વાત કરી હતી, 18 દિવસ છે આપણી પાસે. હવે કઠોળ પ્લસ કે અલગ અલગ જે વસ્તુ છે, કપાસ છે, કઠોળ છે, કોઈ બાગ હોય, કોઈ આયુર્વેદિક પ્રોડક્ટ વાવતું હોય, કોઈ શાકભાજી વાવતું હોય, કોઈ ફળ ફ્રૂટ, કોઈને કેરીની બાગો હોય, આપણે એના ઉપર ધીમે ધીમે ડાયવર્ટ થશું. પણ અત્યારે સિંગ તેલ ઉપર એટલે હતા કે આ ખેડૂતોને જે મહામારી છે એમાંથી આપણે એવું કાંઈક આપીએ લોકોને જેથી એમાંથી બહાર આવે. તો આના માટે આપણે ખાસ સિંગ તેલ ઉપર ભાર મૂકેલો હતો. હજી 5 દિવસ કે 3-4 દિવસ 5 દિવસ આપણે સિંગ તેલ અથવા તો બીજી વસ્તુનું કામ કરશું. પણ અલગ વસ્તુ તમે જ ખાલી કોમેન્ટમાં જણાવો ને કે કઠોળમાં કઈ વસ્તુ ને તમારે બ્રાન્ડ બનાવી છે. જો સાહેબ પ્રોડક્ટ અલગ છે, સિસ્ટમ સેમ છે, મેથડ સેમ છે. પછી સિંગ તેલ હોય કે મગફળી હોય, ઘઉં હોય, ધાણા હોય, જીરું હોય, રાઈ હોય, તલ હોય, સોયાબીન હોય, ગમ ગુવાર હોય, કોઈ પણ પ્રોડક્ટ હોય, બેઝિક ફોલો કરવું પડશે. શું બેઝિક છે? તમારે રીલ્સ બનાવવી પડશે, તમારે ડિજિટલ આવવું પડશે, તમારે ગ્રુપમાં જોઈન થવું પડશે. ગ્રુપમાં જોઈન થશો, તમારા આજુબાજુના મિત્રોને જોઈન કરશો ફટાફટ. જો તમને લિંક ન મળી હોય તો 720-280-1500 આમાં પિન કરેલો નંબર છે. અત્યારે જ મેસેજ નાખો. હમણાં હું ટીમને કહું છું, પંકજભાઈ ખાસ ભાઈ રિક્વેસ્ટ છે, કોઈ પણ મિત્રોને જવાબ ન મળે એવું ન બને. અને ખાસ કોઈ ખોટું નહીં લગાડતા. અત્યારે લગભગ કલાકમાં 350-400-500 મેસેજ હોય છે. તમને કદાચ હું જવાબ ન આપી શકું તો હું એના માટે જ લાઈવ કરું છું 9 થી 10:30. હું તમારી સામે 1.5 કલાક હોઉં છું સાહેબ. તમારે કોઈ પણ ગંભીર પ્રશ્ન હોય તમે એનું સોલ્યુશન અમારી પાસે માંગી શકો છો. એનાથી પણ વિશેષ મેં તમને પર્સનલ નંબર આપેલો છે. કદાચ મેસેજમાં હું તમને જવાબ ના આપી શકું તો તમે એમાં પણ કહી શકો છો. ખાસ 3 ડિસેમ્બર 2025 આજ 1 મહિના પછી 15-20 દિવસ પછી હું જે ચાઇના જાઉં છું એના માટે ઘણા લોકોએ મેસેજ કરેલો છે કે ભાઈ અમારે ચાઇના આવવું છે, અમે ચાઇના જવા માંગીએ છીએ, જાપાન જવા માંગીએ છીએ, ખેતી શીખવા માંગીએ છીએ, નવા પ્લાનિંગ મેળવવા માંગીએ છીએ. તો હું આવા લોકોને ખાસ કહું છું કે તમે લોકો ચાઇના જવા માંગો છો, જાપાન જવા માંગો છો તો એના માટે પણ આપણે સેશન લગભગ કાલે ગોઠવીએ છીએ, જેથી તમે વધુ માહિતી મેળવી શકો ને તમે પોતે પણ આવી શકો. મને એટલી ખબર છે, જો તમે કોઈ નાની બ્રાન્ડની શરૂઆત કરતા હોય, નાના ધંધાની શરૂઆત કરતા હોય તો એક વાર કોઈ વિરોધ કરવાની જરૂર નથી. વિરોધ જેનો કરવાનો છે એ કરો ને બાપા. ચાઇનાનો કોઈ વિરોધ નથી. તો અલગ કન્ટ્રી, અલગ વિદેશોના વિડીયો જોવો, અલગ વિદેશોની જે સિસ્ટમ છે ખેતીની અપનાવવું, એનું પ્લાનિંગ અપનાવવું. તો ખૂબ આભાર મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. ફરીવાર કાલે
આપણે મળશું, અડદ ઉપર વાત કરશું, અલગ અલગ કઠોળ ઉપર વાત કરશું, અને ખાસ વિદેશ જવું છે, વિદેશની ખેતી જોવી છે, વિદેશની સિસ્ટમ અપનાવી છે, એના માટે વાત કરશું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. ફરી વાર છેલ્લી વાર રિક્વેસ્ટ કરું છું, 720 280 1500 માં તમે મેસેજ કરી દો, ગ્રુપ લિંક મેળવી લો, અને ફટામાં ફટ તમારા ગામ, તમારા તાલુકા, તમારા જિલ્લામાં જે લોકો રહે છે, તમારા નિયર ડિયર છે, એવા લોકોને જોડાવાનું કહી દો, જેથી આપણે મોટું કામ કરી શકીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ ભાઈ.